હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, કુશળ મંગળ હશો. હું અમરસિંહ ઠાકોર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ આરાધ્યા ફાઉન્ડેશનમાં. ચલો ફટાફટ જોઈન થઈ જાઓ અને કન્ફર્મેશન આપી દો કે વોઇસ ક્લિયર આવી રહ્યો છે, ઓલ પ્રોપર છે. ત્યારબાદ આજનું આપણું આ સેશન, આપણું આ લેક્ચર એને આપણે સ્ટાર્ટ કરીએ, કન્ટિન્યુ કરીએ. ક્લિયર? તો આપણે ભણી રહ્યા હતા બંધારણ. ઓકે, અને જે મિત્રો નવા જોડાયેલા હોય એમને કહી દઈએ કે જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો માટે આપણે લઈને આવ્યા છીએ ફ્રી કોન્સ્ટેબલ લાઈવ બેચ. એન્ટાયર સિલેબસ છે તમારો કવર કરાવવાનો છે ને જે બંધારણ ચાલી રહ્યું છે, બંધારણ કાલે આપણે પૂરું થઈ જશે. ઓકે, જે પણ બાકી હોય કાલે પૂરું કરી દેવાનું છે, આ પ્રોમિસ છે મારો. ક્લિયર? કાલે તમે શું એ પહેલા બંધારણ આપણું કમ્પ્લીટ થઈ ગયેલું હશે. ક્લિયર? પછીથી આપણે હિસ્ટ્રી કે જીઓગ્રાફી સ્ટાર્ટ કરીશું. ડન? ચલો. અને જે મિત્રો સિન્સિયરલી મોક ટેસ્ટ આપવા માંગતા હોય તો એવા મિત્રો માટે, ઓકે, અને ખાસ કહું છું કે જે સિન્સિયરલી મોક ટેસ્ટ આપવા માંગતા હોય એ મિત્રો જ આની અંદર જોડાજો. બિલકુલ ફ્રીમાં મોક ટેસ્ટ તમને આપવાની છે. ઓકે, ફ્રીમાં મોક ટેસ્ટ આપવાની છે. તો એ મોક ટેસ્ટ તમે આપવા માંગતા હોય, રેગ્યુલર આપવા માંગતા હોય તો જ એ પ્રોગ્રામની અંદર, એ કોર્સની અંદર જોડાજો. ક્લિયર? અને એના માટે તમારે શું કરવાનું છે, તો આરાધ્યા ફાઉન્ડેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરમાંથી. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક મળી જશે. ક્લિયર? આ વિડીયો છે, લેક્ચર છે, એના ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે. ત્યાંથી તમે એની અંદર જોઈન થઈ શકો છો. ક્લિયર? ત્યાં તમને ટોપિક વાઇઝ મોક ટેસ્ટ છે મળવાની છે. ઓકે, એન્ટાયર સિલેબસ છે તો સિલેબસની ટોપિક વાઇઝ મોક ટેસ્ટ છે આપણે બિલકુલ તમને ફ્રીમાં આપી રહ્યા છીએ. ઓકે, તમને લેક્ચર પણ આપવાના છે, સાથે સાથે મોક ટેસ્ટ પણ ફ્રીમાં જ આપવાની છે. ડન? ચલો, હવે કંઈ પણ ડાઉટ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, એ હજી આપણે લોન્ચ નથી કરી. ઓકે, 1-2 દિવસની અંદર આપણે મોક ટેસ્ટ છે એને સ્ટાર્ટ કરી રહ્યા છે, પરંતુ આ લેક્ચર લઈ રહ્યો છું તો મેં તમને અગાઉથી જણાવી દીધું. અને હા, આપણે તમારો જે જીએસ છે ને, ઓકે, જીએસ, તો એ જીએસ આખું હું કવર કરાવી દઈશ. મેથ્સ રીઝનિંગ પણ આપણે સ્ટાર્ટ કરીશું, પરંતુ જીએસ પહેલા છે ને, ઓકે, જનરલ સ્ટડીના જેટલા પણ સબ્જેક્ટ છે હું પહેલા એ કવર કરાવી દઈશ. ક્લિયર? અને મેથ્સ રીઝનિંગ તમે કરવા માંગતા હોય, સિન્સિયરલી કરવા માંગતા હોય તો યુવરાજ સર, ઓકે, સ્ટડી વિથ યુવરાજ સર યુટ્યુબ ચેનલ છે. ઓકે, આ વિડીયો છે, આ લેક્ચર છે, એના ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક એ સરની યુટ્યુબ ચેનલની આપી છે, તો ત્યાં જઈ તમે વિઝિટ કરો એ ચેનલની. યુવરાજ સરે સેન્ટરની એક્ઝામ પણ ક્રેક કરેલી છે. ક્લિયર? પછી આપણે જે સીસીએ છે, ઓકે, સીસીની અંદર પણ સારો સ્કોર એમને કરેલો છે મેથ્સની અંદર. ઓકે, તો સારા એવો મેથ્સ રીઝનિંગનું જ્ઞાન ધરાવતા સાહેબ છે. ઓકે, એમની ભણાવવાની અલગ આવડત છે. ઓકે, અલગ ટ્રિક્સ હોય છે એમની, તો તમે એ લેક્ચર જોઈ શકો છો. ઓકે, એમની યુટ્યુબ ચેનલને પણ વિઝિટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા મિત્ર વર્તુળ હોય એની અંદર પણ વધારેમાં વધારે યુવરાજ સર, ઓકે, સ્ટડી વિથ યુવરાજ સરની યુટ્યુબ ચેનલ છે તો એમને વધારેમાં વધારે સપોર્ટ કરજો. ક્લિયર? ચલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ બંધારણ. તો બંધારણની અંદર આજે આપણે ભાગ 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે જોવાના છીએ. ઓકે, ચલો. ચલો હવે સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો. આપણે પહેલા વાત કરી હતી. ઓકે, આના પહેલા જે પ્રીવિયસ લેક્ચર આપણો હતો એની અંદર વાત કરી ચૂક્યા કે જે મૂળભૂત અધિકારો છે એ જ ફક્ત તમને અધિકારો નથી આપેલા. ઓકે, અધિકારો, મૂળભૂત અધિકારો છે ને એ તો અધિકારો છે જ, પરંતુ એની સાથે સાથે ભાગ 4 ની અંદર જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે એ પણ સાહેબ અધિકારો જ છે. ઓકે, એ પણ અધિકારો જ છે. ક્લિયર? સમજાવું તમને. જો અધિકારો છે ને, અધિકારો જે અધિકાર છે, ઓકે, તો અધિકારો છે અથવા તો અધિકાર છે એના પ્રકાર કેટલા હોઈ શકે? એક બેઝિક થી બનાવવાનો ટ્રાય કરું છું, પછીથી આપણે તમારી જે એક્ઝામમાં પૂછાય જે ક્વેશ્ચન એ રીતે ભણીશું. ક્લિયર? તો જે અધિકારો છે, તો અધિકારોનો પ્રકાર કેટલા પ્રકારના પાડી શકે આપણે? ઓકે, તો એક તો સિવિલ રાઇટ્સ,
સિવિલ રાઇટ્સ એટલે કે સિવિલ એટલે કે નાગરિક અધિકાર. ઓકે, નાગરિક અધિકાર. પછી બીજો પ્રકાર પાડી શકાય પોલિટિકલ એટલે કે રાજનૈતિક. ઓકે, રાજનૈતિક અધિકાર. ઓકે, કયા? તો કે રાજકીય અથવા તો રાજનૈતિક અથવા તો રાજકીય પણ આપણે કહી શકીએ ને, રાજકીય અધિકાર. ક્લિયર? પછી શું છે તો કે આર્થિક. ઇકોનોમિક રાઇટ્સ એટલે કે આર્થિક અધિકાર. અધિકાર નથી લખતો એટલે સમજી જવાનું અહીંયા. ક્લિયર? અને પછી સામાજિક સોશિયલ. સોશિયલ રાઇટ્સ એટલે કે સામાજિક અધિકાર. જો અધિકાર એટલે કે આપણે જે મૂળભૂત અધિકાર ભણી ચૂક્યા છે એ તો સાહેબ તમને ખ્યાલ છે કે અધિકારો છે જ, પરંતુ જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ પણ અધિકાર છે. ઓકે, કઈ રીતે અધિકાર છે હું તમને સમજાવું છું. તો અધિકારનો પ્રકાર બેઝિકલી આપણા બંધારણના પોઈન્ટ વ્યૂથી જોઈ રહ્યા છે. ઓકે, તો સિવિલ રાઇટ્સ પણ આપણા બંધારણની અંદર જોવા મળે છે. ઓકે, એટલે કે નાગરિક અધિકારો આપેલા છે. પોલિટિકલ એટલે કે રાજકીય અધિકાર પણ આપણા બંધારણની અંદર આપેલા છે. અને ઇકોનોમિક એટલે કે આર્થિક અધિકાર પણ આપણા બંધારણની અંદર આપેલા છે. અને સોશિયલ એટલે કે સામાજિક અધિકાર પણ આપેલા છે. હવે સાહેબ નાગરિક અધિકાર એટલે શું? ઓકે, સિવિલ રાઇટ્સ એટલે શું? નાગરિક અધિકાર એટલે શું? ઓકે, નાગરિક અધિકાર એટલે શું? તો જો માની લો એક કોઈ કુટુંબ છે. ઓકે, એક કુટુંબ છે. એક કુટુંબની અંદર પતિ પત્ની છે અને એના બે બાળક છે. બાળકની અંદર એક શું છે? એક દીકરી છે અને એક દીકરો છે. ક્લિયર? એક દીકરી છે ને એક દીકરો છે. ક્લિયર? તો હવે દીકરી અને દીકરો એ બંને છે તો બંનેનું ભરણ પોષણ કરશે. તો એની અંદર શું જોવા મળશે તમને? તો કે એની અંદર સાહેબ અમને તફાવત જોવા મળે છે, ભેદભાવ જોવા મળે છે. ક્લિયર? એની અંદર ભેદભાવ જોવા મળે છે. એટલે કે દીકરો છે ને, દીકરાને ગમે ત્યારે ફરવા બરવાની છૂટ હોય, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. જ્યારે દીકરી હોય એની પર શું હોય? રોકટોક હોય. ઓકે, એને મન ભાવે એમ ત્યાં ફરવા ના જઈ શકે. એટલે એની મનથી, એની ઈચ્છાથી એને જે કરવું હોય ના કરી શકે. ઓકે, એને પરમિશન લેવી પડે ઘરની. ઓકે, તો એ ટાઈપનું જે જોવા મળે છે તો એ ટાઈપના અધિકાર એટલે કે જે દીકરો છે ને, ઓકે, જે દીકરો છે, દીકરાને જે રીતે છૂટ આપવામાં આવે છે, હરવા ફરવાની છૂટ આપવામાં આવે છે, એને જે નિર્ણયો કરવા હોય એ છૂટ આપવામાં આવે છે, તો એ જ ટાઈપની છૂટ જો દીકરીને આપવામાં આવે તો આ ટાઈપના જો અધિકારો આપેલા હોય ને તો એને તમે નાગરિક અધિકાર કહી શકો. કેવા? તો કે નાગરિક અધિકાર કહી શકો. ક્લિયર? અને રાજકીય અધિકાર તો તમને ખ્યાલ છે, તમને વોટિંગ કરવાનો અધિકાર છે, તમને ઇલેક્શન લડવાનો અધિકાર છે. ક્લિયર? તો એ રાજકીય અધિકાર છે. ક્લિયર? અને જુઓ આ જે રાઇટ્સ તમને દેખાય છે ને, સિવિલ રાઇટ્સ અને પોલિટિકલ રાઇટ્સ એટલે કે નાગરિક અધિકાર અને રાજકીય અધિકાર, આ જો અધિકાર તમારે કોઈને આપવા હોય, ઓકે, આ અધિકાર જો તમારે કોઈને આપવા હોય તો એના માટે શેની જરૂર પડે? રાજકીય અધિકાર અને નાગરિક અધિકાર કોઈને આપવા હોય ને તો ખાલી ઈચ્છા શક્તિની. ઓકે, ઈચ્છા શક્તિ તમારામાં હોય તો તમે એ અધિકાર કોઈને પણ આપી શકો. ઓકે, ઈચ્છા શક્તિની જરૂર પડે ખાલી. ઓકે, ઈચ્છા શક્તિની જરૂર પડે, નિયતની જરૂર પડે. જો તમારામાં નિયત હોય, ઈચ્છા શક્તિ હોય તો તમે આપી શકો. ક્લિયર? રાજનૈતિક અને નાગરિક અધિકાર માટે શું છે તો કે ખાલી ઈચ્છા શક્તિની જરૂર પડે. ઓકે, ઈચ્છા શક્તિની જરૂર પડે ખાલી. ઈચ્છા શક્તિ હોય, નિયત હોય. ઓકે, નિયત હોય તો તમે આપી શકો. ક્લિયર? આના માટે કોઈ પૈસા ખર્ચાવાના નથી. માની લો કે જે એક કુટુંબ છે એની અંદર દીકરો અને દીકરી છે તો દીકરો અને દીકરીને સમાન ગણવા તો જો નિયત હોય તો એ શું છે તો એ અધિકાર દીકરીને પણ આપી શકાય. ક્લિયર? તો એ ટાઈપની વ્યવસ્થા છે સિવિલ અને પોલિટિકલ એટલે કે નાગરિક અને રાજકીય અધિકારની અંદર શું છે? ખાલી ઈચ્છા શક્તિની જરૂર પડે. પરંતુ ઇકોનોમિક અને સોશિયલ રાઇટ, ઓકે, આર્થિક અધિકાર તમારે આપવો હોય તો ઈચ્છા શક્તિની તો જરૂર પડે. ઈચ્છા શક્તિ હોય ત્યારે જ કોઈને તમે એ આપી શકો. પરંતુ એની સાથે સાથે નાણાંની જરૂર પડશે. શેની? તો કે નાણાં, પૈસાની જરૂર પડે. શેની જરૂર પડે? નાણાં, પૈસાની જરૂર પડે. આર્થિક અધિકાર એટલે કે આપણે જોઈએ છે ને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં શું આપેલું છે? કામનો અધિકાર. ઓકે, કામનો અધિકાર ને બધું આપેલું છે. ક્લિયર? તો એના માટે શેની જરૂર પડે? કામ આપવો તો એને વેતન ચૂકવવું પડે, તો એની અંદર નાણાંની જરૂર પડે. ક્લિયર? શિક્ષણનો અધિકાર, તો શિક્ષણ આપવા માટે પણ પૈસાની જરૂર પડે. ક્લિયર? તો એ શું છે તો કે એ ભાઈ
મનીષ ઠાકોર અંદરો અંદર કોમેન્ટ નહીં કરવાની. ઓકે, અંદરો અંદર કોમેન્ટ નહીં કરવાની, એટલે કે કોઈને ખોટું લાગે એ ટાઈપનું નહીં કરવાનું. ક્લિયર? જો હવે આપણે અહીંયા જોઈએ. ઓકે, તો આર્થિક અધિકાર આપવા માટે શેની જરૂર પડે? તો કે નાણાંની જરૂર પડે, પૈસાની જરૂર પડે. ક્લિયર? એટલું સમજાઈ ગયું? અહીંયા ધ્યાન રાખો, જય હિન્દ ની કોમેન્ટ કરી દો. એ તમે લખો છો ને હાય હાય, એની જગ્યાએ જય હિન્દ ની કોમેન્ટ કરી દો. ક્લિયર? જો તો આર્થિક અધિકાર માટે નાણાંની જરૂર પડે. ક્લિયર? તો એમના આપી ના શકાય. તો આપણા જે બંધારણના ઘડવૈયાઓ હતા, ઓકે, આપણા બંધારણના ઘડવૈયાઓ, પેલા આપણો દેશ કેવો હતો? આપણો દેશ પેલા ભારત દેશ કેવો હતો? તો ભારત દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું. ઓકે, અંગ્રેજોનું શાસન હતું. હવે અંગ્રેજો તો આપણને અધિકાર આપવાના નહોતા. ક્લિયર? અંગ્રેજો આ એક પણ પ્રકારના આપણને અધિકાર આપે ના. એમને તો શું હતું? તો કે એમને તો આપણા ઉપર વર્ચસ્વ જમાવવાનું હતું, એમને તો શાસન કરવાનું હતું. ભારતના લોકોનું કોઈ વેલફેર કે એમનું કોઈ સારું થાય એવું એમની અંદર ઈચ્છા શક્તિ નહોતી. ક્લિયર? એમને કોઈ સારા નિર્ણયો કર્યા હશે તો એ પણ શેને લક્ષીને? તો કે એમનો કોઈ હેતુ હશે. ઓકે, એ હેતુને પાર કરવા માટે, પાર પાડવા માટે એમને નિર્ણયો કરેલા છે. તો હવે અંગ્રેજોનું જે શાસન હતું એમાંથી આપણે આઝાદ થઈએ છીએ. ઓકે, સેકન્ડ કેબિનેટ મિશન દ્વારા શેની મંજૂરી મળે છે? તો કે બંધારણ સભા રચવાની મંજૂરી મળે છે. અને બીજું વચગાળાની સરકારની મંજૂરી મળે છે. જે બંધારણ સભા રચવાની મંજૂરી મળે છે તો બંધારણ સભાનું ગઠન થાય છે, અને બંધારણ સભા દ્વારા જે બંધારણ રચવામાં આવે છે તો એ બંધારણના જે ઘડવૈયાઓ હતા તો એમને જોયેલું હતું કે અંગ્રેજોનું શાસન કઈ ટાઈપનું હતું અને ભારતના લોકોને ત્યારે શેની જરૂર હતી? ભારતના લોકોને અધિકારોની જરૂર હતી. તો એટલા માટે શું કરવામાં આવે છે? તો કે બંધારણના ઘડવૈયાઓ દ્વારા અધિકાર આપવામાં આવે છે. ઓકે, બંધારણના ઘડવૈયાઓ દ્વારા અધિકાર આપવામાં આવે છે. કે તો કે નાગરિક અધિકાર અને રાજકીય અધિકાર જો કોઈને આપવા હોય સાહેબ, તો એના માટે કોઈ પૈસા નાણાંની જરૂર નથી, ખાલી ઈચ્છા શક્તિની જરૂર છે. અને આપણા જે બંધારણના ઘડવૈયાઓ એ સમયે હતા તો એમની પૂરી ઈચ્છા શક્તિ હતી. ક્લિયર? કે આપણા ભારતના નાગરિકો છે એમને અધિકાર આપણે આપવા છે. ઓકે, તો જેથી કરીને શું થાય છે? તો કે જેથી કરીને આપણા બંધારણના ઘડવૈયાઓ હતા એમને કીધું ડિયર સિટીઝન્સ, એટલે કે પ્રિય નાગરિકો, અમે તમને આ અધિકાર આપવા માંગીએ છીએ. કારણ કે આની અંદર નાણાં પૈસાની કઈ જરૂર નથી. ઓકે, નાગરિક અધિકાર ને રાજકીય અધિકાર આપવા માટે. તો એટલા માટે આ અધિકાર અમે તમને આપીએ છીએ. ક્યાં આપીએ છીએ? તો કે ભાગ 3 ની અંદર આપીએ છીએ. ભાગ 3 ની અંદર જે તમને અધિકાર જોવા મળે છે કયા છે? નાગરિક અધિકાર અને રાજકીય અધિકાર. ઓકે, અને પછી બંધારણીય સુધારો કરીને થોડા ઘણા અધિકાર છે એ આર્થિક એની અંદર ઇન્ક્લુડ થયેલા છે. પરંતુ શું છે? બેઝિકલી ભાગ 3 ની અંદર તમને જે અધિકારો જોવા મળશે નાગરિક અને રાજકીય અધિકાર હશે. એના માટે પૈસાની જરૂર નથી. એટલા માટે આપણા બંધારણના ઘડવૈયાઓ હતા એમને કીધું કે ડિયર નાગરિકો, અમે તમને અધિકારો આપીશું. ક્યાં આપીશું? તો કે ભાગ 3 ની અંદર આપીશું. ઓકે, મૂળભૂત અધિકાર સ્વરૂપે આપીશું. ઓકે, મૂળભૂત અધિકાર તરીકે તમને આપી દીધા એ અધિકારો. ખાલી આપીશું એટલું જ નહીં, અમે તમને ગેરંટી પણ આપીશું. શું આપીશું? તો તમને ગેરંટી આપીશું. ઓકે, શું આપીશું? તો કે ગેરંટી આપીશું. ક્લિયર? તો કે ગેરંટી હશે. આ અધિકારની અંદર તમને ગેરંટી આપવામાં આવે છે કે અધિકારો તમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે. ક્લિયર? તમે સીધા સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકશો. કારણ કે આની અંદર ખાલી ઈચ્છા શક્તિની જરૂર છે. તેની તો ખાલી ઈચ્છા શક્તિની જરૂર છે એટલા માટે. ક્લિયર? ડન? તો આપણા બંધારણના ઘડવૈયાઓએ મૂળભૂત અધિકારો આપ્યા, એની અંદર ગેરંટી પણ આપી. પરંતુ વાત છે આપણે ઇકોનોમિક, આર્થિક અધિકાર અને સોશિયલ એટલે કે સામાજિક અધિકારની. ઓકે, શેની વાત છે? તો કે ઇકોનોમિક એટલે કે આર્થિક અધિકાર અને સામાજિક અધિકાર. હવે જો આર્થિક અધિકાર આપવા હોય તો મેં તમને જેમ કીધું એમ નાણાંની જરૂર પડે. હવે આપણો દેશ ત્યારે માંડ આઝાદ થયો હોય ત્યારે એટલો બધો વિકસિત નતો, આપણી પાસે પૈસા નતા, નાણાં નતું, ભંડોળ નતું કે આપણે આપણા જે નાગરિકો છે એમને એ અધિકારો આપી શકીએ. જેમ કે કામનો અધિકાર. ઓકે, તો એના બધા માટે શેની જરૂર પડે? તો એના માટે પૈસાની જરૂર પડે, નાણાંની જરૂર પડે. ક્લિયર? હવે 1950 માં આપણું બંધારણ છે. ઓકે, 1947 માં આપણે આઝાદ થયા. ક્લિયર? આપણું બંધારણ અમલમાં ક્યારે આવે છે? તો કે 1950 માં. ઓકે, ડેટ પણ મને ખ્યાલ છે. ઓકે, પરંતુ 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ છે અમલમાં આવે છે. ક્લિયર? તો આ 1950 નો સમયગાળો આપણે માનીએ. ઓકે, એ સમયની અંદર ભારત દેશ શું છે? તો કે નવો આઝાદ થયેલો હતો. તો એની પાસે એટલું બધું નાણાં નતું, ભંડોળ નતું. અને સામાજિક, સાહેબ તમે કહો નાણાં, સામાજિક અધિકારની અંદર ક્યાં નાણાં આપવાની વાત છે? સિવિલ રાઇટ્સ ને ઓકે સમાન દીવાની કાયદો એ બધું આપવું હોય તો એમને ના આપી શકાય. ક્લિયર? એના માટે ક્યાં નાણાંની એની બધી જરૂર પડવાની છે. પરંતુ એ સમયે
ભારતની અંદર શું હતું તો કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડેલા હતા. ઓકે, હિન્દુ મુસ્લિમ, ઓકે, હિન્દુ મુસ્લિમ જે એકતા છે એ એકતા શું હતી તો ખંડિત થયેલી હતી. એ સમયે કોઈ એવા સામાજિક અધિકારો આપવામાં આવે જેથી કરીને કોઈ ભેદભાવ જેવો અમને લાગે તો શું છે, ખૂની રમખાણો ફાટી નીકળે, અને એ ફાટી ના નીકળે એટલા માટે પણ સામાજિક અધિકારો ત્યારે મૂળભૂત અધિકારોના સ્વરૂપમાં નહોતા આપવામાં આવ્યા. પ્લસ અને આર્થિક અધિકાર આપવા માટે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં પણ આપણી પાસે નહોતા. એટલા માટે શું છે તો કે એ અધિકારો આપણે આપી ના શક્યા. એટલે આપણા બંધારણના ઘડવૈયાઓ હતા આ અધિકારો પણ મૂળભૂત અધિકારો તરીકે આપવા માંગતા હતા, પરંતુ શું છે એ કેપેબલ નહોતા. પરંતુ એ કહીને ગયા હતા કે આવનારી જે પણ સરકારો હોય, ઓકે, આવનારી જે પણ સરકારો હોય, પ્લીઝ જો તમે ફ્યુચરમાં કેપેબલ બનો, આપવા માટે સશક્ત બનો, તો આપણા નાગરિકોને આપજો. મૂળભૂત અધિકારના સ્વરૂપમાં તમે એને આપજો. ક્લિયર? એમાં ઘણા બધા એવા અધિકારો હતા એને તો કહીને કહેતા કે આ 10 વર્ષની અંદર તમે આપી દેજો. ક્લિયર? જેમ કે તમે અનુચ્છેદ 21A, ઓકે, અનુચ્છેદ 21A ની અંદર શું જોવો છો, 6 થી લઈને 14 વર્ષ સુધી મફત એજ્યુકેશનની વાત છે. તો એ આપણા બંધારણની અંદર, ઓકે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર હતું. એ આપણા બંધારણના ઘડવૈયા કહીને ગયા હતા 10 વર્ષની અંદર તમે આપી દેજો, પરંતુ આપે છે ક્યારે? 2002 ની અંદર. ક્લિયર? તો એ વાત છે તો કે આપણા બંધારણના ઘડવૈયાઓને શું હતું તો કે આપણને ખબર નથી કે ભારત દેશ ક્યારે સશક્ત થશે. એટલા માટે શું છે તો કે ભાગ 4 ની અંદર આ અધિકારો આપે છે. આર્થિક અને સામાજિક અધિકારો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ડીપીએસપી તરીકે એ અધિકારો આપવામાં આવ્યા છે. ઓકે, એમને ખબર નહોતી કે ક્યારે આપણો ભારત દેશ સશક્ત થવાનો છે. એટલા માટે શું છે તો કે એટલા માટે એ અધિકારો, ઓકે, એટલે એ અધિકારોમાં ગેરંટી આપવામાં આવતી નથી. ઓકે, કોઈ પણ જાતની ગેરંટી આપવામાં આવતી નથી. ઓકે, એટલા માટે આ શું છે, કોર્ટની અંદર જઈને તમે પડકારી ના શકો. જ્યારે મૂળભૂત અધિકારો છે એની વિરુદ્ધમાં, ઓકે, મૂળભૂત અધિકારોનું જો હનન થાય તો એની વિરુદ્ધમાં તમે ડાયરેક્ટ કોર્ટમાં જઈ શકો છો, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં જઈ શકો છો. ક્લિયર? ચલો, સમજાય છે? કંઈ પણ ડાઉટ જેવું લાગતું હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, પછીથી આ જસ્ટ એક બેઝિક ઓવરવ્યુ આપી રહ્યો છું. ઓકે, પછીથી તમારી જે એક્ઝામ ડિમાન્ડ કરે છે એ રીતે જ આપણે ભણીશું. ચલો, ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો ને કે જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ શું છે તો એ પણ એક જાતના અધિકારો જ છે. શું છે તો એ પણ એક જાતના અધિકારો જ છે. એથી સવિશેષ તમને સમજાવી દઉં. જો આની અંદર શું છે તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર તમને એવું થતું હશે કે સાહેબ શું તો કે સાહેબ આની અંદર કોઈ ગેરંટી આપવામાં આવી નથી, આને કોર્ટની અંદર પડકારી શકાતા નથી. ક્લિયર? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે તો કે આપણી જે ગવર્મેન્ટો છે, સરકારો છે, ઓકે, જ્યારે પણ નીતિ નિર્માણ કરે, કાયદા ઘડે ત્યારે આ સિદ્ધાંતો છે એને ધ્યાનમાં રાખવાના રહેશે. એના આધારે અમને કાયદાઓ, એ નીતિઓ ઘડવાની છે, નિયમો ઘડવાના છે. ક્લિયર? તો એ બધી તો તમને પણ ખ્યાલ હશે, પરંતુ તમે એ પણ વાંચ્યું હશે કે સાહેબ આની અંદર ગેરંટી આપવામાં આવી નથી, એટલે કે આને કોર્ટની અંદર પડકારી શકાતા નથી. ઓકે, આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, જો એની અમલવારી ના થાય તો એને કોઈ નાગરિક કોર્ટમાં જઈને પડકારી ના શકે. ક્લિયર? તો આનું મહત્વ શું? પરંતુ એવું નથી કે આની અમલવારી ના થાય. જો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એની અમલવારી, ઓકે, માની લો આપણી ગુજરાત ગવર્મેન્ટ છે, ઓકે, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કોઈ બિલ લાવવામાં આવે છે, બિલ એટલે કે ખરડો, ઓકે, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કોઈ બિલ લાવવામાં આવે છે, કોઈ ખરડો લાવવામાં આવે છે, એ બિલની અંદર જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો નું નિરૂપણ કરવામાં આવ્યું નથી. એટલે કે એ સિદ્ધાંતો મુજબ બિલ લાવવામાં આવ્યું નથી, એ સિદ્ધાંતોની વિપરીત બિલ લાવવામાં આવ્યું છે. તો હવે આવું કરે તો સાહેબ આની અંદર તો ગેરંટી આપવામાં આવી નથી, એટલે કે આપણે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં તો આની વિરુદ્ધમાં જઈ શકવાના નથી. ક્લિયર? કોર્ટમાં પડકારી શકવાના નથી. આ ન્યાય એટલે કે જ્યુડિશિયેબલ નથી. ક્લિયર? તો હવે સાહેબ અમારે કરવું શું? તો એના માટે પણ પ્રાવધાન છે. શું છે પ્રાવધાન? આપણે નથી કરવાનું, પરંતુ જે ગવર્નર હશે, ઓકે, ગવર્નર હશે એટલે કે જે રાજ્યપાલ હશે, તો રાજ્યપાલ પાસે સત્તા હશે. શું છે તો કે રાજ્યપાલ પાસે સત્તા છે કે જો કોઈ બિલ, કોઈ ખરડો વિધાનસભા દ્વારા પસાર થઈને રાજ્યપાલ પાસે
મંજૂરી માટે આવે છે અને રાજ્યપાલને એવું લાગે કે આ ખરડો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ નથી, તો એ ખરડાને રાજ્યપાલ રાષ્ટ્રપતિની અનુમતિ માટે રાખી શકે છે, રાષ્ટ્રપતિ માટે અનામત રાખી શકે છે. આ જોગવાઈ છે, આ ટાઈપની વ્યવસ્થા છે. એટલે એવું નથી કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તો એની અમલવારી નથી થતી. અત્યારે મોસ્ટ ઓફ જેટલા પણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એની અમલવારી થઈ ગઈ છે. ક્લિયર? ડન? ચલો, ખ્યાલ આવે છે? ભણવામાં મજા આવે તો થમ કરતા રહેજો અને કંઈ પણ ડાઉટ ક્વેશ્ચન જેવું લાગે તો પૂછતા રહેજો. ઓકે, કંઈ પણ ડાઉટ ક્વેશ્ચન કન્ફ્યુઝન જેવું લાગે તો પૂછતા રહેજો. જય હિન્દના નારા લગાવતા રહેજો. ડન? ચલો, ખ્યાલ આવી ગયો? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલા છે. ઓકે, ક્યાંના? તો કે આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલા છે. ઓકે, જે પણ મિત્રો જોઈ રહ્યા છે એટલીસ્ટ જય હિન્દ લખી દો. ઓકે, જય હિન્દ લખી દો. કોઈએ જય હિન્દ નથી લખ્યું, ટામેટા ટામેટા એવું બધું લખી રહ્યા છે. ઓકે, ચલો, તેજ બહાદુર. ઓકે, જો થોડીક ફેક્ચ્યુઅલ માહિતી લખાઈ દઉં છું, પછી આપણે પીપીટી પણ છે. ઓકે, પીપીટી ની રીતે પણ ભણવાનું જ છે. ક્લિયર? ડિટેલ બધી જ છે, પરંતુ થોડીક ફેક્ચ્યુઅલ માહિતી કદાચ બુકમાં તમને ના મળે. તેજ બહાદુર સુપ્રુ સમિતિ, તેજ બહાદુર સુપ્રુ સમિતિ છે ને, એના કહેવાથી, ઓકે, એના કહેવાથી આપણે આપણા બંધારણની અંદર ડીપીએસપી એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણા બંધારણની અંદર ઉમેર્યા છે. ઓકે, કયા બંધારણ? તો કે આયર્લેન્ડ. આયર્લેન્ડના બંધારણમાંથી પ્રેરિત થઈને ઓકે આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણા બંધારણની અંદર એડ કર્યા છે અને તેજ બહાદુર સુપ્રુ સમિતિની ભલામણથી આપણે આપણા બંધારણની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એડ કર્યા છે. ક્લિયર? જયસિંહભાઈ મોસ્ટ વેલકમ. જય હિન્દ, જય હિન્દ. ક્લિયર? ચલો, જેટલા પણ મિત્રો જોઈ રહ્યા છે જય હિન્દના નારા લગાવી દો. ઓકે, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે જય હિન્દના નારા લગાવી દો. ક્લિયર? હવે રાજકીય આઝાદી બાદ, ઓકે, રાજકીય આઝાદી બાદ આર્થિક આઝાદી તરફનો પ્રયાણ, આવું કોને કહ્યું છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટે, ઓકે, રાજકીય આઝાદી બાદ આર્થિક આઝાદી તરફનું પ્રયાણ, આવું વિધાન, આવું સ્ટેટમેન્ટ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત માટે કોને ઉલ્લેખ્યું છે? તો એ વ્યક્તિ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ખાસ યાદ રાખજો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે રાજકીય આઝાદી, ઓકે, રાજકીય આઝાદી બાદ આર્થિક આઝાદી તરફનું પ્રયાણ. મેં કીધું ને, જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે, એની અંદર કયા અધિકારો છે? એની અંદર આર્થિક અધિકારો અને સામાજિક અધિકારોની વાત છે. ક્લિયર? આર્થિક અને સામાજિક અધિકારોની વાત છે. ડન? તો એ સ્ટેટમેન્ટ પણ યાદ રાખવાનું છે. ઓકે, ડન? ચલો, કઈ પણ ડાઉટ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, હું તમારી કોમેન્ટ જોઈ રહ્યો છું. ઓકે, બંધારણનું વિશિષ્ટ લક્ષણ પણ ડોક્ટર બી આર આંબેડકરે કીધેલું છે. ઓકે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને શું કીધું છે? તો કે બંધારણનું વિશિષ્ટ લક્ષણ પણ કીધેલું છે. ઓકે, એ પણ ખાસ યાદ રાખવાનું. ઓકે, પછી ગ્રેનવિન ઓસ્ટિન છે. ઓકે, ગ્રેનવિન ઓસ્ટિન એમને બંધારણનું, ઓકે, બંધારણનો મૂળ આત્મા એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતને કીધેલું છે. ક્લિયર? ચલો, હવે આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, ડન? તો આ સિદ્ધાંતો સરકારે નીતિ નિર્માણ વખતે ધ્યાનમાં રાખવાના રહેશે. સરકાર એની જે પણ પોલિસી બનાવે, કે એના કાયદાઓ ઘડે, ઓકે, એ કોઈ પણ નિર્ણય કરે તો એ નિર્ણયની અંદર, એના પોલિસીની અંદર, એના વહીવટની અંદર, એના કાયદાની અંદર શેની ઝલક જોવા મળવી જોઈએ? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ઝલક જોવા મળવી જોઈએ. એટલે કે કહેવાનો મિનિંગ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ એના કાયદા હોવા જોઈએ, એની પોલિસી હોવી જોઈએ, એના નિર્ણયો હોવા જોઈએ. ક્લિયર? ડન? ખ્યાલ આવી ગયો? આયર્લેન્ડના બંધારણમાંથી આપણે લીધેલા છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તેજ બહાદુર સુપ્રુ સમિતિની ભલામણથી આપણે આપણા બંધારણની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એડ ઓન કરેલા છે. ડન? ચલો, હવે જો આપણે અનુચ્છેદ 12 થી લઈ, ઓકે, અનુચ્છેદ 12 થી લઈ અને 35 સુધી શું જોયું? તો ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારો જોયા.
પછી 36 થી લઈ અનુચ્છેદ 36 થી લઈ અને 51 સુધી શું જોવાનું છે? તો આપણે ડીપીએસપી એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોવાના છે. ઓકે, તો આ જે ફંડામેન્ટલ રાઇટ્સ હતા એ કેવા હતા? તો કે નકારાત્મક કહી શકાય. એનું નેચર કેવું છે? તો નકારાત્મક. ઓકે, આ કેવા છે? તો કે હકારાત્મક છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નકારાત્મક શા માટે કહીએ છીએ? તો કે આ રાજ્ય ઉપર રોકટોક લગાવે છે એટલા માટે. ઓકે, મૂળભૂત અધિકારો શું છે? તો કે રાજ્ય ઉપર રોકટોક લગાવે છે એટલા માટે. ક્લિયર? અને ડીપીએસપી નું નેચર કેવું છે? તો કે હકારાત્મક છે. ક્લિયર? ખ્યાલ આવે છે? આપણે એક્ઝામમાં કદાચ પૂછાય ભાગ્ય વર્ષ, તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ડન? ચાલો, હવે અનુચ્છેદ 36 માં શેની વાત થયેલી છે? જો અનુચ્છેદ 12 માં, ઓકે, અનુચ્છેદ 12 ની અંદર શેની વ્યાખ્યા આપેલી છે? તો રાજ્યની વ્યાખ્યા આપેલી છે તમને. ઓકે, અને અનુચ્છેદ 36 માં એવું કીધું છે રાજ્યની વ્યાખ્યા અનુચ્છેદ 12 મુજબની રહેશે. અનુચ્છેદ 12 ની અંદર રાજ્યની વ્યાખ્યા કઈ રીતે આપેલી છે? તો કે કેન્દ્ર સરકાર, ઓકે, કેન્દ્ર સરકાર પ્લસ સંસદ. કેન્દ્ર સરકાર, સંસદ, સંસદના બંને ગ્રુપ, કેન્દ્ર સરકાર છે, સંસદ છે, રાજ્ય સરકાર છે, પછી વિધાનમંડળ છે. ક્લિયર? પછી પંચાયતી રાજની જે પણ સંસ્થાઓ છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ. ક્લિયર? તો આ બધી જ બોડીઓ છે, ઓકે, જે પણ સંસ્થાઓ છે, ઘણી બધી પબ્લિક સેક્ટરની સંસ્થાઓ છે. ઓકે, LIC છે, ONGC છે, તો આ બધાનો સમાવેશ રાજ્યની અંદર થાય છે. ઓકે, એવી કોઈ ખાનગી કંપની છે પરંતુ એને ભંડોળ સરકાર દ્વારા, જાહેર સાહસ દ્વારા પૂરું પાડવામાં આવે છે, તો એનો પણ સમાવેશ આ કંપનીની અંદર થઈ જશે. શેની અંદર? તો કે રાજ્યની વ્યાખ્યાની અંદર થઈ જશે. ક્લિયર? ડન? એ બંધારણની અંદર નથી લખેલું, પરંતુ એના રિલેટેડ એક સુપ્રીમ કોર્ટનો કેસ છે. ઓકે, એના રિલેટેડ હું કહી રહ્યો છું. ડન? તો શું કીધું છે? બંધારણના ઘડવૈયાઓ હોશિયાર હતા. તો કે રાજ્યની વ્યાખ્યા અનુચ્છેદ 12 મુજબની રહેશે. એમાં કહી દીધું ને, મૂળભૂત અધિકારો છે એનું હનન થશે. અનુચ્છેદ 13 તમને ખ્યાલ હશે. તો કે મૂળભૂત અધિકારો છે એનું હનન થાય. ઓકે, હનન કરતા હોય એવા કાયદાઓ બધા રદબાતલ ગણાશે. ક્લિયર? પછી અનુચ્છેદ 32 છે. ઓકે, તો કે સીધા સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકાય. અહીંયા કહી દીધું કે અનુચ્છેદ 36 રાજ્યની વ્યાખ્યા અનુચ્છેદ 12 મુજબની રહેશે. ઓકે, અહીંયા જુઓ, અહીંયા રાજ્યની વ્યાખ્યા આપેલી છે અને અહીંયા 36 માં રાજ્યની વ્યાખ્યા જો આપેલી હોય ને, તો અમુક શું છે આપણા રાજનેતાને કે ગમે તે શું છે, તો કે એનો થોડોક મીનિંગ અવળો લઈ, ઓકે, એને અલગ રીતે અર્થઘટિત કરી અને એનો દુરુપયોગ થઈ શકે. એટલે એનો દુરુપયોગ ના થાય એવો ખ્યાલ હોય બંધારણના ઘડવૈયાઓ, એ બધા હોશિયાર હતા. તો એમને એટલું જ ડાયરેક્ટ કહી દીધું કે અનુચ્છેદ 12 માં જે રાજ્યની વ્યાખ્યા છે એ મુજબની જ વ્યાખ્યા રહેશે. ક્લિયર? તો અનુચ્છેદ 36 માં શું છે? રાજ્યની વ્યાખ્યા આપેલી છે, અનુચ્છેદ 12 મુજબની. ડન? ખ્યાલ આવી ગયો? ચલો, હવે અનુચ્છેદ 37 માં શું કીધેલું છે? તો આપણે બધાને ખ્યાલ છે, તો કે જે આપણા બંધારણના ઘડવૈયાઓ હતા એમને ખ્યાલ હતું કે આપણો ભારત દેશ વિકસિત નથી. ઓકે, કારણ કે આર્થિક અને સામાજિક અધિકારો શેમાં આપેલા છે? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપેલા છે. બંધારણના ઘડવૈયાઓ હતા એમને ખ્યાલ છે કે અત્યારે આપણો ભારત દેશ વિકસિત નથી, આર્થિક અધિકારો આપવા આપણે પોસિબલ નથી. ઓકે, એટલે કે આપવા એટલે એની અંદર ગેરંટી આપવી પોસિબલ નથી. ગેરંટી આપે તો એ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય, અધિકાર એમને ના મળે તો. ક્લિયર? તો એને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર એને એડ કરવામાં આવે, આર્થિક અધિકાર અને સામાજિક અધિકાર. ક્લિયર? અને એની અંદર ગેરંટી આપવામાં ના આવી, એટલે કે આ અધિકાર છે તો એને લઈને તમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની અંદર જઈ શકશો નહીં. એટલે કે માર્ગદર્શક સિદ્ધાંતો છે એને કોર્ટ દ્વારા લાગુ પાડી શકાશે નહીં. આ ન્યાયિક નથી, આ જસ્ટિસેબલ નથી. ક્લિયર? આટલું યાદ રાખવાનું, શોર્ટ એન્ડ સિમ્પલ. અનુચ્છેદ પણ યાદ રાખવાનો. ઓકે, અનુચ્છેદ પણ યાદ રાખવાનો. જો અનુચ્છેદ તમારે આ કોન્સ્ટેબલની એક્ઝામ માટે કેવા કેવા યાદ રાખવાના? તો એક તો ખાસ યાદ રાખી લેજો, મૂળભૂત અધિકાર, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ઓકે, અને મૂળભૂત ફરજો. અને જે પણ પોસ્ટ હોય, મોસ્ટ પદો હોય, એ પદોને લગતા, નિયુક્તિને લગતા અનુચ્છેદ હોય એ બધા યાદ રાખી લેવા. પદો, નિયુક્તિને લગતા અનુચ્છેદ યાદ રાખી લેવાના. કોઈ રિપોર્ટ હોય, ઓકે, રાષ્ટ્રપતિ છે તો રાષ્ટ્રપતિ ને એ અહેવાલ છે સોંપે છે. ક્લિયર? તો અને રાષ્ટ્રપતિ છે પછી એ અહેવાલ સંસદની અંદર રજૂ કરાવે છે, તો એ ટાઈપના અહેવાલો છે તો એને લગતા અનુચ્છેદ પણ તમારે યાદ રાખી લેવાના. ક્લિયર? એવી પૂછાવાની શક્યતા રહે છે. ડન? ચાલો, હવે અનુચ્છેદ 37 ની અંદર તો કે કોર્ટ દ્વારા એને લાગુ પાડી શકાશે. એને કંઈ પણ ડાઉટ ક્વેશ્ચન લાગતો હોય, ના સમજાતું હોય તો પૂછી લેજો. ડન? ચાલો, જો જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ કે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. તમારો પોલીસ કોન્સ્ટેબલનો એન્ટાયર સિલેબસ આપણે કવર કરાવવાના છે. કાલે બંધારણ તમારું આખું પૂરું થઈ જશે.
ઓકે, 2-3 દિવસમાં ઇતિહાસ કમ્પ્લીટ થઈ જશે, 4-5 દિવસમાં ભૂગોળ કમ્પ્લીટ થઈ જશે. એવી સ્ટેપ બાય સ્ટેપ તમારા બધા સબ્જેક્ટો છે પૂરા થતા જશે. અને સાથે સાથે તમને આખી પોલીસ કોન્સ્ટેબલ લાઈવ બેન્ચ ભણાવવાની નથી, એના સાથે સાથે તમે મોક ટેસ્ટ આપી શકો. એના માટે ફ્રી મોક ટેસ્ટ. ઓકે, ફ્રી મોક ટેસ્ટ જેની વેલ્યુ આપણે 500 રૂપિયા કિંમત રાખી હતી. ઓકે, 500 રૂપિયા કિંમત રાખી હતી. એની અંદર ઘણા વિદ્યાર્થીઓ જોડાયા પણ છે. ઓકે, આઈ થિંક 24-25 વિદ્યાર્થીઓ એની અંદર એડ થયેલા છે, એમને પૈસા ભર્યા છે. એ હું તમને હવે ફ્રીમાં આપી રહ્યો છું. ઓકે, કારણ કે મહિના જેટલો સમય છે, હવે એનો કોઈ મિનિંગ નથી તમને પૈસા લઈ અને એ મોક ટેસ્ટ આપવી. ક્લિયર? એ મને યોગ્ય લાગતું નથી, એટલા માટે એને હવે ફ્રીમાં, બિલકુલ ફ્રીમાં આપવાના છે. તમે આરાધ્યા ફાઉન્ડેશન એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો કરી લેજો. એ વિદ્યાર્થીઓને અન્યાય ના થાય તો એમને આપણે કરંટ અફેર્સ છે ફ્રીમાં કરાવી દઈશું. ઓકે, કરંટ અફેર્સ તમને ફ્રીમાં કરાવી દઈશ. જે મિત્રોએ એ મોક ટેસ્ટ છે 500 રૂપિયામાં ખરીદી છે, પરચેસ કરી છે, એમને આપણે કરંટ અફેર્સ ફ્રીમાં કરાવીશું પોલીસ કોન્સ્ટેબલ માટેના. ક્લિયર? અને જે બાકીના જે વિદ્યાર્થી મિત્રો છે એ મોક ટેસ્ટ આપવા માંગતો હોય તો ફ્રીમાં આપી શકશે. ડન? ચલો, હવે અનુચ્છેદ 38 ની અંદર, તો આની અંદર ખાસ મહત્વનું છે લોક કલ્યાણની અભિવૃદ્ધિ. વેલફેર સ્ટેટની વાત છે. ઓકે, વેલફેર સ્ટેટની, લોક કલ્યાણ. જો વેલફેર એટલે શું, લોક કલ્યાણ એટલે શું, તો કે સાહેબ લોક કલ્યાણની અભિવૃદ્ધિની વાત છે. લોક કલ્યાણ અભિવૃદ્ધિમાં છે ને બધું આવી જાય. લોકોનું કલ્યાણ કઈ રીતે થાય, તો કે લોકોનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, લોકોને પૂરતી સુવિધાઓ મળવી જોઈએ. સુવિધાઓ મીન્સ કે રોડ રસ્તા સારા હોવા જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ. ક્લિયર? તો એ બધી સુવિધાઓ હોવી જોઈએ. ગણવા જઈએ ને તો ઘણી બધી લાંબી લિસ્ટ બને, તો એના માટે એક વર્ડ આપી દીધો છે લોક કલ્યાણની અભિવૃદ્ધિ, વેલફેર સ્ટેટ. ઓકે, ઇંગ્લિશમાં વેલફેર સ્ટેટ આ વર્ડ આપેલો છે. તો ખાસ યાદ રાખવાનું, અનુચ્છેદ 38 માં શેની વાત થયેલી છે, તો કે લોક કલ્યાણની અભિવૃદ્ધિ કરવાની જવાબદારી, ફરજ રાજ્યની રહેશે. ઓકે, લોક કલ્યાણની અભિવૃદ્ધિ થાય એવા રાજ્યનું નિર્માણ કરવાનું છે કે રાજ્યની અંદર રોડ રસ્તા, ઓકે, આરોગ્ય અને એ બધી સુવિધાઓ સારી એવી મળતી હોવી જોઈએ નાગરિકોને. ક્લિયર? તો આ ખાસ યાદ રાખવાનું. ડન? લોક કલ્યાણની અભિવૃદ્ધિ માટે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય દ્વારા સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવી. ઓકે, જેથી કરીને શું છે, તો કે જેથી કરીને અસમાનતાઓ છે એ દૂર થાય. ક્લિયર? તો આ 44મો બંધારણીય સુધારો 1974 દ્વારા મોરારજી દેસાઈ દ્વારા એડ ઓન કરેલું છે બંધારણની અંદર. ક્લિયર? ડન? રાજ્ય તરફથી અપેક્ષા રાખે છે. ઓકે, એટલે કે રાજ્ય તરફથી અપેક્ષા રાખે છે કે આવક, પ્રતિષ્ઠા તેમજ સુવિધાના સંબંધમાં રહેલી અસમાનતાઓ સમાપ્ત થાય. ઓકે, જે અસમાનતાઓ રહેલી છે, અસમાનતાઓ દૂર થાય ત્યારે જ વેલફેર સ્ટેટ છે એ શક્ય બને. ઓકે, એટલે કે લોક કલ્યાણની અભિવૃદ્ધિ છે ત્યારે જ શક્ય બને. ક્લિયર? તો અનુચ્છેદ 38 સારી રીતે યાદ રાખી લેવાનો. ના સમજાય તો તમે મને ફરીથી પૂછી શકો છો, હું સમજાવીશ તમને. ડન? ચલો, અનુચ્છેદ 39 ની અંદર શેની વાત છે, તો અનુચ્છેદ 39 ની અંદર ઘણી બધી વાત થયેલી છે, ઘણી બધી જોગવાઈઓ છે. તો એને સ્ટેપ બાય સ્ટેપ અનુચ્છેદ 39 એના સબક્લોઝ પણ યાદ રાખવાના. ઓકે, સબક્લોઝ પણ પૂછાય છે. જેમ કે અનુચ્છેદ 39 એ નાનો એ હોય ને, જો માની લો કે 39 એ છે ને આવી રીતે મોટો એ હોય ને, તો એક અલગથી આગો અનુચ્છેદ છે, પરંતુ એની અંદર 39 પછી આવી રીતે એ હોય ને શોર્ટમાં નાનો એ, તો આ કહેવાય સબક્લોઝ. 39 અનુચ્છેદ છે એનો સબક્લોઝ એ છે, પછી બી આવે સ્મોલ લેટરમાં. ક્લિયર? ડન? ચલો, આઈ થિંક તમને બધું ખ્યાલ હશે. તો અમુક સિદ્ધાંતો રાજ્ય દ્વારા અમલમાં લાવવાની ફરજ રાજ્યની રહેશે. ક્લિયર? તો એની અંદર છે અનુચ્છેદ 39 સબક્લોઝ એ, એની અંદર શેની વાત થયેલી છે, તો કે બધા નાગરિકો, એની અંદર પુરુષો અને સ્ત્રીઓ બધાનો સમાવેશ થશે, બધા નાગરિકો જીવન નિર્વાહ માટેના પર્યાપ્ત સાધનો મળી રહે. રાજ્યની ફરજ રહેશે કે પુરુષો અને નાગરિકોએ, પુરુષ અને મહિલા એ બધા જ નાગરિકોને જીવન નિર્વાહ માટે એ પોતાનું ભરણ પોષણ કરી શકે એ માટેના, જીવન નિર્વાહ માટેના પર્યાપ્ત સાધનો મળી રહે. ઓકે, અને પર્યાપ્ત સાધનો મળી રહે એ પ્રાપ્ત કરવાની જવાબદારી, ફરજ કોની રહેશે, તો કે રાજ્યની રહેશે. ક્લિયર? ખાસ યાદ રાખજો. પછી સામૂહિક હિત માટે સમુદાયોનો ભૌતિક સંસાધનોનું સમાન વિતરણ. ઓકે, સામૂહિક હિત માટે શું છે, જે પણ ભૌતિક સંસાધનો છે એનું સમાન વિતરણ થવું જોઈએ. ઓકે, સમાન વિતરણ થવું જોઈએ.
ભૌતિક સંસાધનોનું ઓકે સમાન વિતરણ થવું જોઈએ. ખ્યાલ આવે છે? ના ખ્યાલ આવે તો મને પૂછજો, હું સારીથી તમને સમજાવીશ. ઓકે, ચલો. ધન અને ઉત્પાદનમાં સાધનોને કેન્દ્રિત થતા રોકવા. ધન અને ઉત્પાદનના જે સાધનો છે એક જગ્યાએ કેન્દ્રિત થતા રોકવા, જેથી કરીને અસમાનતાઓ છે ઊભી ના થાય. ઓકે, કોઈ વ્યક્તિ હોય, ઓકે, કોઈ અહીંયા એવું નથી કે કોઈ વ્યક્તિ અમીર ના થાય, કોઈ ગરીબ ના રહી જાય, એવું નથી. અહીંયા શેની વાત છે? ધન અને ઉત્પાદનમાં સાધનોને કેન્દ્રિત થતા રોકવા. ઓકે, સાધનો માની લો કોઈ વ્યક્તિ છે, ઓકે, કોઈ વ્યક્તિ છે તો કોઈ ટેન્ડરો હોય, ઓકે, કોઈ ટેન્ડર રિલીઝ થતું હોય, બહાર પડતું હોય, તો કોઈ એક જ વ્યક્તિને આપવામાં આવે, બધા જ ટેન્ડરો એને આપવામાં આવે, તો એ વ્યક્તિનો જ વિકાસ થવાનો છે, બાકીના લોકોનો થવાનો નથી. તો એની અંદર જે અસમાનતાઓ ઊભી થાય છે એ સમાનતાઓ ના થવી જોઈએ. ઓકે, બધાને ઇક્વલી હક મળવા જોઈએ. ઓકે, જે હકદાર હશે, જે ઓછું કોટેશન આપશે તો એને ટેન્ડર મળવું જોઈએ. કહેવાનો મિનિંગ એ છે. ઓકે, ઉત્પાદનોની સાધનો છે તો એની અંદર જે અસમાનતાઓ છે એ દૂર કરવાની વાત છે. ઓકે, એને એક જગ્યાએ કેન્દ્રિત થતા રોકવાની અહીંયા વાત થયેલી છે. ડન. પુરુષ કે સ્ત્રીને સમાન કામ માટે સમાન વેતન, કે સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન વેતન. અનુચ્છેદ 39 સબક્લોઝ ડી. ઓકે, અનુચ્છેદ 39 સબક્લોઝ ડી ખાસ યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે અને પૂછવાની શક્યતા ધરાવતો અનુચ્છેદ છે. મોસ્ટ આઈએમપી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. અનુચ્છેદ 39 સબક્લોઝ ડી યાદ રાખવાનું. ઓકે, સ્ત્રી અને પુરુષ સમાન કામ તો સમાન વેતન. ઓકે, સ્ત્રી અને પુરુષ સમાન કામ કરી રહ્યા છે, સમાન પોસ્ટ ઉપર છે, તો એને સમાન વેતન મળવું જોઈએ. ક્લિયર? એવું નથી કે પુરુષ પાસે શક્તિ, ઓકે, મેન પાવર બળ વધારે હોય તો એને વધારે નાણાં આપવા, વધારે મહેનતાણું આપવું, એની સાપેક્ષે સ્ત્રીને નજીવું એવું મહેનતાણું આપવું, તો એવું ન થવું જોઈએ. ઓકે, સમાન કામ માટે એટલે કે સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન વેતન મળવા જોઈએ. ઓકે, પછી અનુચ્છેદ 39 સબક્લોઝ ઈ ની અંદર શું વાત થઈ છે? તો કે સ્ત્રી છે, પુરુષો છે, બાળકો છે, તો એમનું જે સ્વાસ્થ્ય છે, ઓકે, તો એ સ્વાસ્થ્યનો દુરુપયોગ ના થાય. ઓકે, એમની શક્તિ છે એનો દુરુપયોગ ના થાય એ રીતે, ઓકે, એ રીતે એમનું રક્ષણ કરવું. કારણ કે કોઈ વ્યક્તિ હોય તો કોઈ વ્યક્તિ છે, કોઈ ઝેરીલી કેમિકલ ને લગતા કારખાના હોય, કોઈ દવા કેમિકલ છે એને લગતા કારખાના હોય, એ કારખાનામાં લોકો કામ કરી રહ્યા હોય, પરંતુ એ કારખાનાના જે માલિકો હોય અથવા તો એનું જે મેનેજમેન્ટ હોય એના તરફથી કોઈ પૂરતા, ઓકે, સાવચેતીના પગલાઓ ના રાખવામાં આવતા હોય. ક્લિયર? તો એ ટાઈપની જગ્યાએ કામ ના કરે અથવા તો એનાથી એને રક્ષણ આપવું એ જવાબદારી રાજ્યની રહે છે. ક્લિયર? કારણ કે ઘણા બધા બાળકો છે એ શું છે, કોચિંગ ક્લાસીસની અંદર ભણી રહ્યા હોય છે. ઓકે, ઓફલાઈનની અંદર આપણને ખ્યાલ છે આગ લાગે છે અને ઘણા બધા બાળકો છે, ઓકે, બળીને ખાખ થઈ જાય છે. એવી જ રીતે દિલ્હીની અંદર પણ આઈ થિંક રાજેન્દ્રનગર કે મુખર્જીનગરની અંદર એવું થયું હતું કે ત્યાં શું છે તો કે વરસાદનું પાણી ભરાઈ રહ્યું હતું અને શું છે એક્ઝિટ બહુ એટલા બધા નહોતા, 1 કે 2 હતા. ક્લિયર? પાણી ભરાય છે અને ત્યાં પણ ડૂબીને બાળકો છે મૃત્યુ પામે છે. તો આ ટાઈપની જે વ્યવસ્થા છે તો એ વ્યવસ્થા સુનિશ્ચિત રાજ્ય કરશે, એની ફરજ છે. શું છે તો કે એની ફરજ છે કે જે પ્રિકોશન છે, ઓકે, જે સાવચેતીના પગલા છે એ રાખે. ક્લિયર? અથવા તો જે પણ સંસ્થાઓ છે એમના પાસે રખાવે, જે પણ કારખાનાઓ છે એમના પાસે રખાવે. ક્લિયર? એ રાજ્યની ફરજ રહેશે. ક્લિયર? સ્ત્રી, પુરુષ, બાળકોને તેમના સ્વાસ્થ્ય, શક્તિ અને અવસ્થાનો દુરુપયોગથી એમને રક્ષણ પ્રોવાઈડ કરવાની જવાબદારી કોની રહેશે? કે રાજ્યની રહેશે. ક્લિયર? અને ખાસ મહત્વનું આ પણ અનુચ્છેદ છે, યાદ રાખી લેજો, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બાળકોનો સ્વાસ્થ્ય વિકાસ માટે તક સુરક્ષિત કરવી. ઓકે, બાળકોનો સ્વાસ્થ્ય છે એનો વિકાસ થાય એના માટે એને તક પૂરી પાડવી, એની તકો છે સુરક્ષિત કરવી. ક્લિયર? એના માટે ઘણા બધા બાલ મંદિરો છે આપણે, ક્લિયર, એના થ્રુ ઘણા બધો ન્યુટ્રિશન પ્રોગ્રામ પણ ચલાવવામાં આવે છે, મધ્ય ભોજન પ્રોગ્રામ પણ ચાલે છે. ક્લિયર? એના અંતર્ગત બાળકોને ભોજન પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ક્લિયર? સ્વતંત્રતા અને ગૌરવયુક્ત જીવન ઉપલબ્ધ કરાવવાનું, બાળકોને સ્વતંત્રતા અને ગૌરવયુક્ત જીવન ઉપલબ્ધ કરાવવાનું આ 42માં બંધારણીય સુધારા 1973 દ્વારા ઉમેરવામાં આવેલું છે. આની અંદર બીજું એ પણ એડ ઓન થાય, બાળકો છે તો બાળકોની કુમળી વય હોય તો એ કુમળી વયનો દુરુપયોગ ન થાય અને એ એવા ભારે કારખાના કે ભારે કામો ઉપર ના રહે, એ પણ જોવાની રાજ્યની ફરજ છે. એના માટે ઘણા બધા કાયદાઓ પણ સરકારે બનાવ્યા છે. ક્લિયર? ડન?
ખ્યાલ આવી ગયો? ના સમજાય તો મને તમે પૂછી શકો છો, હું ફરીથી સમજાવીશ. અનુચ્છેદ 39 ક્લિયર? ડન? ચલો, ખ્યાલ આવી ગયો તો થંબ લગાવી દો અને જય હિન્દ નો નારો લગાવી દો એટલે મને ખ્યાલ આવી જાય. ડન? ચલો, ચલો ખ્યાલ આવી ગયો બધાને? કઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન જેવું લાગે તો પૂછી શકો છો તમે, બિંદાસ પૂછી લેવાનું. ઓકે, ચલો અનુચ્છેદ 39A. અનુચ્છેદ 39A ની અંદર શેની વાત થઈ છે? તો અનુચ્છેદ 39A ની અંદર સમાન ન્યાય ને મફત કાયદાકીય સહાયતા. સમાન ન્યાય. ઓકે, ન્યાય જ્યારે પણ મળે ત્યારે એવું નથી જોવાનું કે કોઈ ગરીબ વ્યક્તિ છે, અમીર વ્યક્તિ છે, તો એ બંને કાયદા માટે સમકક્ષ છે. ઓકે, તો એવું નથી કોઈ અમીર વ્યક્તિ છે તો એને ઓછી સજા કરવાની, ગરીબ છે તો એને વધારે સજા કરી દો તો ચાલે. ક્લિયર? તો એ ટાઈપની વૃત્તિ ના હોવી જોઈએ, સમાન ન્યાય હોવો જોઈએ અને મફત કાયદાકીય સહાયતા. જો આપણા ભારત દેશની અંદર શું છે તો કે ભારત દેશની અંદર કોર્ટ કચેરીની તો વાત દૂર રહી, પણ પોલીસ સ્ટેશન સુધી જતા પણ લોકો ડરે છે. ઓકે, એમને એમ છે કે પોલીસ અને કોર્ટ કચેરીના અંદર પડીશું તો આપણા નાણાં છે એનો વ્યય થશે, સાથે સાથે આપણને ન્યાય તો મળવાનો જ નથી, ન્યાયની તો વાત દૂર જ રહી. ક્લિયર? ઘણા બધા, આઈ થિંક 60 થી 70% લોકો છે ન્યાયથી વંચિત રહે છે, ન્યાય મેળવવા માટે પ્રયાસ પણ કરતા નથી. ક્લિયર? જજમેન્ટ જે આવે એ તો વાત દૂર રહી, પણ તું ન્યાય મેળવવા માટે પ્રયાસ પણ ઘણા બધા લોકો નથી કરતા, એ વાસ્તવિકતા છે. પરંતુ હા, અનુચ્છેદ 39 સબક્લોઝ અનુચ્છેદ 39A ની અંદર જોગવાઈ છે કે સમાન ન્યાય અને મફત કાયદાકીય સહાયતા. ક્લિયર? રાજ્યએ જરૂરિયાતમંદોને નિઃશુલ્ક કાયદાકીય સહાયતા આપવી. 42મો બંધારણીય સુધારા 1976 દ્વારા આ બંધારણની અંદર એડ ઓન કરવામાં આવેલી છે આ જોગવાઈ. ડન? મોસ્ટ વેલકમ લક્ષ્મણભાઈ, જય હિન્દ. ચલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે, જય હિન્દ નો નારો લગાવી દો. ઓકે, અને જે પણ નવા હોય એમને જણાવી દઈએ કે જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે તો એમનો એન્ટાયર સિલેબસ આપણે કવર કરાવવાના છીએ. ઓકે, બધા સબ્જેક્ટ તમને ભણાવવાના છે, બંધારણ કાલ પૂરું થઈ જશે. આખો સબ્જેક્ટ તમારો સિલેબસ છે એ સિલેબસ અકોર્ડિંગ આખો બંધારણનો સબ્જેક્ટ કાલ પૂરો થઈ જશે. ઓકે, પછી મોક ટેસ્ટ પણ ફ્રીમાં તમને આપવાની છે. આપણે જે 500 રૂપિયા પ્રાઇઝ લઈને મોક ટેસ્ટ વિદ્યાર્થીઓને આપી, જે 24 વિદ્યાર્થીઓ એની અંદર જોડાયેલા છે, તો એ 500 રૂપિયા પ્રાઇઝ વાળી મોક ટેસ્ટ હવે બિલકુલ ફ્રીમાં વિદ્યાર્થીઓને આપી દેવાની છે. ઓકે, એ આપવા માંગતા હોય તો તમે આપણી આદ્ય ફાઉન્ડેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખજો. આજે કે કાલે આપણે એને લગતો એક કોર્સ બનાવીને મૂકી દેશું. ડન? બિલકુલ મજામાં. સાગર, તમે કેમ છો? મજામાં? જય માતાજી, જય માતાજી, જય હિન્દ. ચલો આગળ વધીએ. અનુચ્છેદ 40 માં શેની વાત થયેલી છે? તો અનુચ્છેદ 40 માં બધાને ખ્યાલ છે, ગોખાઈ ગયેલો હશે, ખ્યાલ હશે સાહેબ, ગ્રામ પંચાયતો. ઓકે, શેની વાત છે? તો ગ્રામ પંચાયતોની વાત છે. અનુચ્છેદ 40 ની અંદર ગ્રામ પંચાયતના નિર્માણની વાત છે, એના ફાઉન્ડેશન, એની રચનાની વાત છે. ઓકે, ગ્રામ પંચાયતોની નું નિર્માણની વાત છે. ક્લિયર? બધું ફક્ત નિર્માણ નથી કરી દેવાનું કે ગ્રામ પંચાયતો બનાવી દીધી. ઓકે, ગ્રામ પંચાયતો ખાલી બનાવી દેવાનું નથી, એટલા પૂરતું નથી, પરંતુ ગ્રામ પંચાયતો એમનો વહીવટ કરી શકે, સારા એવા નિર્ણયો કરી શકે. ઓકે, લોકોનું કલ્યાણ કરી શકે, વેલફેર કરી શકે, એના માટે એમને સત્તાઓ આપવાની, પાવર આપવાની જોગવાઈ પણ અહીંયા કરેલી હતી. ઓકે, ખાસ યાદ રાખવાનું, ગ્રામ પંચાયતોનું નિર્માણ અને એમને યથા યોગ્ય શક્તિઓ પણ પ્રદાન કરવાની કે જેથી કરીને પોતાને યોગ્ય લાગે એવા નિર્ણયો લઈ શકે, કે જેથી કરીને લોકહિતમાં હોય એવા નિર્ણયો એ જાતે કરી શકે. એના માટે એમને શક્તિ તો આપવી પડે ને, એમને પાવર પણ આપવો પડે ને. ક્લિયર? નિર્ણયો લેવા માટે સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકે એના માટે એમને શક્તિઓ પણ આપવી પડે. ક્લિયર? અહીંયા ખાલી ગ્રામ પંચાયતોનું નિર્માણની સાથે સાથે શું છે તો રાજ્ય ગ્રામ પંચાયતોનું ગઠન કરી તેને શક્તિ પ્રદાન કરી સ્વ સરકારના રૂપમાં કાર્ય કરવાની શક્તિ આપશે. કેવી? તો કે સ્વ સરકારના રૂપમાં કાર્ય કરવાની એને શક્તિ પ્રદાન કરશે અનુચ્છેદ 40. ખ્યાલ આવી ગયો? ડન? સમજાઈ ગયું? કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન જેવું લાગે તો તમે મને પૂછી શકો છો. ડન? ચાલો, હવે અનુચ્છેદ 41 કામ મેળવવા માટે. ઓકે, કામ મેળવવાનો
શિક્ષા મેળવવા માટે, બીમારી, વૃદ્ધાવસ્થા કે અન્ય નિસશક્તતાની સ્થિતિમાં લોક સહાય મેળવવાનો અધિકાર. ઓકે, શું છે? કામ મેળવવા માટે, એટલે કે રાઈટ ટુ વર્કની જ વાત છે. ઓકે, શિક્ષા મેળવવા માટે, બીમારી હોય, વૃદ્ધાવસ્થા હોય, એવા સમયની અંદર નિસશક્ત હોય એવી સ્થિતિની અંદર લોક સહાય મેળવવાના અધિકારની વાત અનુચ્છેદ 41 ની અંદર થયેલી છે. જો અહીંયા તમને સમજાવું છું, આ આર્થિક અધિકાર છે. શું છે? તો કે આર્થિક અધિકાર છે. ક્લિયર? આના માટે નાણાંની જરૂર પડે. ઓકે, આપણે આ અધિકાર આપેલો છે, કામ મેળવવાનો અધિકાર. એના માટે લોક સહાય આપણે કરીએ છીએ, ગવર્મેન્ટ દ્વારા આપેલો છે, તો આપેલો છે. તમે મનરેગા નામ સાંભળ્યું હશે. ઓકે, મનરેગા છે, પછી અમૃતકાળ, આઈ થિંક 10 લાખ સુધીની સહાય પણ કરવામાં આવે છે. ઓકે, પેલા મા કાર્ડ ટાઈપના આવતા. ક્લિયર? તો એની અંદર શું છે? તો કે એની અંદર સ્વાસ્થ્ય માટેની છે, વૃદ્ધ પેન્શન યોજના પણ આપણી ગવર્મેન્ટ આપે છે. ક્લિયર? શિક્ષા માટે પણ ઘણા બધી સબસિડીઓ છે. પછી એ સિવાય શું છે? સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. તો આ બખૂબી બધું આપવામાં આવે છે. હા, પરંતુ તમે એવું ના કહી શકો. ઓકે, એવું ના કહી શકો કોઈ મિત્ર છે ક્યાં ગયો? તો કે કોઈ અમેરિકામાં ગયો. ઓકે, અમેરિકામાં જઈને જોયું, કેનેડામાં ગયો હોય ત્યાં જઈને જોયું કે સાહેબ આપણે જે મનરેગા છે ને એના જેવી ત્યાં એક યોજના હતી. ઓકે, ત્યાં એવી વર્ક ને રિલેટેડ એવી યોજના હતી. ત્યાં સાહેબ શું છે? તો કે એક દિવસનું મહેનતાણું ત્યાં કેટલું આપે છે? તો કે ત્યાં સાહેબ 900 રૂપિયા આપે છે. ને આપણે ત્યાં તો સાહેબ એક દિવસનું મહેનતાણું 300 રૂપિયા જ આપે છે. તો સાહેબ તમે અમારી વિરુદ્ધમાં, ઓકે, અમારા હકના પૈસા તમે ખાઈ રહ્યા છો. ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ અમને પૈસા ઓછો આપી દે છે. આવું તમે ના કરી શકો. આવું તમે કઈ ડાયરેક્ટ કોર્ટમાં પટકારી ના શકો. શા માટે? કારણ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જસ્ટિસેબલ નથી. ક્લિયર? તો આ શું કીધેલું છે? મેં તમને જેમ સમજાવ્યું એમ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ની અંદર ગેરંટી નથી આપવામાં આવી. બંધારણના ઘડવૈયાએ કીધું છે કે જ્યારે પણ તમે સશક્ત થાય, આપણી સરકારો જે પણ આવે ફ્યુચરમાં, જ્યારે પણ આપણે સશક્ત થઈએ આપણા નાગરિકોને આપવા માટે, ત્યારે ધીરે ધીરે આપણે આપતા રહીશું. ક્લિયર? તો જે મનરેગા છે, તો કે કામ ના મળતું હોય તો કામ એમને આપવાનું છે. ઓકે, એમને કામ મળી રહે, એમને લોક સહાય મળી રહે. ઓકે, એજ્યુકેશન માટે પણ સહાય છે. ઓકે, બીમારી માટે પણ ઘણી બધી સહાય આપવામાં આવે છે. ક્લિયર? ડન? વૃદ્ધાવસ્થાની એટલે કે વૃદ્ધ પેન્શન યોજના પણ છે. ઓકે, દિવ્યાંગ લોકો માટે પણ ઘણી બધી સ્કીમો છે. જાહેર તકની રોજગારીની અંદર પણ અનામત છે. ઘણું બધું છે. ક્લિયર? તો અનુચ્છેદ 41 તમને સમજાઈ ગયો હશે, આઈ હોપ કે સારી રીતે. હા, બિલકુલ કલ્પેશ, ન્યાયોચિત નથી. ઓકે, ન્યાયોચિત નથી, જસ્ટિસેબલ નથી. વેલકમ ભરત, વેલકમ કલ્પેશ, જય હિન્દ. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે, જય હિન્દ નો નારો લગાવી દો. ચલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે, જય હિન્દ નો નારો લગાવી દો. વેલકમ ચિરાગ, જય હિન્દ. ચલો ચલો આગળ વધીએ. જો જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ કે પોલીસ કોન્સ્ટેબલનો એન્ટાયર સિલેબસ તમારો કવર કરાવવાનો છે. ઓકે, બંધારણ કાલે પૂરું થઈ જશે. કાલે એની હાવ તમને બંધારણ પૂરું કરી દેવાનું છે. કાલે ભલે 8-9 કલાક ભણાવવાનું થાય લાઈવમાં, તો પણ બંધારણ તમારું પૂરું કરી દેવાનું છે. ક્લિયર? ડન? ચલો, અનુચ્છેદ 42 માં શેની વાત થયેલી છે? અનુચ્છેદ 42 માં શેની વાત થઈ છે? તો કે રાજ્ય દ્વારા કામનો ન્યાયસંગત અને માનવોચિત દશાઓ કે દિશાઓ તથા પ્રસૂતિ સહાય ઉપલબ્ધ કરાવવી. ક્લિયર? સમજાય છે શું કહેવા માંગે છે સાહેબ? આ તો સમજાઈ ગયું, પ્રસૂતિ સહાય ઉપલબ્ધ કરાવી. ઓકે, પરંતુ આ શું છે? રાજ્ય દ્વારા કામનો ન્યાયસંગત અને માનવોચિત દશાઓ અથવા તો દિશાઓ ઉપલબ્ધ કરાવવી. એટલે જો કોઈ પણ કામદારો હોય એ શું છે? તો કે કારખાના છે, ફેક્ટરીઓ છે, ત્યાં કામ કરતા હોય. ઓકે, કોઈ કામદાર છે, કોઈ વર્કર છે, તો એ વર્કર કોઈ કામ કરી રહ્યું છે. ઓકે, કોઈ ફેક્ટરી કે કારખાનાની અંદર કામ કરી રહ્યો છે. તો એ કારખાનામાં કામ કરે છે, તો એ કામ કરતો હોય તો એના કલાકો નિશ્ચિત હોવા જોઈએ. ઓકે, એને 8 જ કલાક કામ કરવાનું. 8 કલાક કામ કરવાનું. કલાક એને શું છે? તો કે ફ્રેશ થવા માટે રિસેસ આપવામાં આવે. ક્લિયર? જમવા માટે. ઓકે, એ ટાઈપની વ્યવસ્થા હોવી જોઈએ. પછી જે કારખાનું હોય, ઓકે, જે ફેક્ટરી હોય ત્યાં વેન્ટિલેશનની સુવિધા હોવી જોઈએ. ઓકે,
સ્ત્રી અને પુરુષો અમુક સંખ્યા હોય તો સ્ત્રી અને પુરુષો માટે અલગથી ઓકે અલગથી શું છે તો કે ફ્રેશ થવા માટે ટોયલેટની વ્યવસ્થા હોવી જોઈએ. તો આ બધી વ્યવસ્થા ત્યાં હોવી જોઈએ. આ બધું સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્યની રહેશે. રાજ્ય દ્વારા કામનો ન્યાયસંગત અને માનવોચિત દશાઓ નક્કી કરવામાં આવશે, સુનિશ્ચિત કરવામાં આવશે, ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. ક્લિયર? ખ્યાલ આવે છે? કામનો ન્યાયસંગત એટલે શું છે? ન્યાયસંગત અને માનવોચિત દશાઓ એટલે શું? તો કે જ્યાં પણ કામદારો કામ કરી રહ્યા છે એવા કારખાનાનું વેન્ટિલેશન સારું હોવું જોઈએ, એમને હવા ઉજાસ મળવો જોઈએ. ક્લિયર? લાઇટિંગ સારી એવી હોવી જોઈએ. એ કામ કરી રહ્યા છે, કોઈ ડેન્જર છે તો એમને પ્રિકોશન એટલે કે એમની કાળજી લેવી જોઈએ. એમને સારા એવા બૂટ ઓકે હેલ્મેટ એ બધી વ્યવસ્થા પ્રોપર હોવી જોઈએ. ક્લિયર? ટોયલેટની સુવિધા હોવી જોઈએ. એમને ફ્રેશ થવા માટે એમને વચ્ચે રિસેસ આપવામાં આવે. ક્લિયર? તો આ બધી વ્યવસ્થા હોવી જોઈએ. પીવા માટે શુદ્ધ પાણી હોવું જોઈએ. તો આ બધી શું કહેવાય? કામની ન્યાયસંગત અને માનવોચિત દશાઓ કહી શકાય. ક્લિયર? તો આ બધી પ્રોવાઈડ કરવાની જવાબદારી કોની રહેશે? તો કે રાજ્યની રહેશે. કોની રહેશે? તો કે રાજ્યની જવાબદારી રહેશે. ક્લિયર? જે મિત્રો નવા છે એમને કહી દઈએ કે તમારો પોલીસ કોન્સ્ટેબલનો એન્ટાયર સિલેબસ આપણે ભણાવીશું, કવર કરાવીશું. ક્લિયર? અને હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. આપણા લેક્ચરને લાઈક કરી દો, થંબ કરી દો અને કોમેન્ટ બોક્સની અંદર જય હિન્દના નારા લગાવી દો. ડન? અને બીજું છે પ્રસૂતિ સહાય. ઓકે, તો તમને બધાને ખ્યાલ છે પ્રસૂતિ સહાય એટલે કે કોઈ મહિલા હોય ગર્ભવતી થઈ હોય તો ગર્ભવતી હોય અને એ જોબ કરી રહી હોય તો જોબની અંદર એને રજા મળવી જોઈએ. ઓકે, એ પ્રસૂતિ રિલેટેડ એને રજા અલગથી આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ઘણા બધા જજમેન્ટ એને રિલેટેડ છે. ક્લિયર? તો એને શું છે તો કે એ પ્લસ એનો પગાર એ દરમિયાન મળશે. ક્લિયર? એ સિવાય ગવર્મેન્ટ દ્વારા પણ ઘણી બધી યોજનાઓ છે. ઓકે, 2 બાળક સુધી એને 12,000 ઓકે 12,000 રૂપિયાનું એને શું આપવામાં આવે છે? સહાય આપવામાં આવે છે. ક્લિયર? તો આ એ જ છે. ઓકે, પ્રસૂતિ સહાય ઉપલબ્ધ કરાવવી. પ્રસૂતિ સહાય આપણે આ ગુજરાત દ્વારા પણ કરવામાં આવે છે. ગુજરાત ગવર્મેન્ટની અંદર કેટલી? તો કે 12,000 રૂપિયા. 12,000 રૂપિયા. ઓકે, 2 બાળક સુધી 12,000 રૂપિયા પ્રસૂતિ સહાય આપણે આપીએ છીએ. ક્લિયર? ડન? ચલો. સ્મિતા, જય માતાજી. ઓકે, જય માતાજી. વેલકમ, મોસ્ટ વેલકમ. આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ખ્યાલ આવી ગયો અનુચ્છેદ 42 ની અંદર શેની વાત છે? કામનો ન્યાયસંગત અને માનવોચિત પરિસ્થિતિ સુનિશ્ચિત કરવી એ રાજ્યની ફરજ રહેશે. પ્લસ પ્રસૂતિ સહાય ઉપલબ્ધ કરાવવી એ રાજ્યની ફરજ રહેશે. ક્લિયર? એટલે કે ડન. ચલો આગળ વધીએ. હવે જોવાનો છે અનુચ્છેદ 43. રાજ્યના પ્રયાસ રહેશે કે કામદારો માટે નિર્વાહ વેતન. નિર્વાહ વેતન એટલે શું? પોતાનું ભરણ પોષણ કરી શકે ને એવું વેતન. પોતાનું કુટુંબ છે, કુટુંબનું ભરણ પોષણ થઈ શકે. ખાલી એવું નહીં કે ખાવાનું મળે. ઓકે, ખાવાનું મળે, કપડાં સારી રીતે પહેરી શકે, એનું સ્વાસ્થ્ય જળવાય એ ટાઈપનું એને ખોરાક મળે, એ ટાઈપનું એને પોષણ મળે, એ નિર્વાહ વેતનની વાત છે. ઓકે, આપણે જો એક્ઝામ્પલ તરીકે આપણે તમે પણ સાંભળ્યું કે હશે કે દાદા પરદાદાના સમયની અંદર ઓકે એટલે કે આપણા દાદા જ બેઝિકલી કહેતા હશે કે અમે એક રૂપિયો લઈને જતા ને તો એક ગાડું ભરીને વસ્તુ લઈને આવતા, સામાન લઈને આવતા અથવા તો ઘર સામગ્રી લઈને આવતા. એક રૂપિયો લઈને જઈએ ને તો રૂપિયો લઈને જઈએ તો ગાડું ભરીને લઈને આવીએ. ક્લિયર? કહેવાનો મિનિંગ તો ત્યારે રૂપિયો છે, રૂપિયો એ ત્યારે એની કિંમત કેટલી હશે? ઓકે, અત્યારે શું છે ફુગાવો મોંઘવારી વધી ચૂકી છે. ક્લિયર? જેથી કરીને હવે પહેલાના જમાનામાં જે ટાઈપના મહેનતાણા મળતા ઓકે એ ટાઈપના મહેનતાણા અત્યારના સમયની અંદર આપવામાં આવે કામદારોને. ઓકે, પહેલાના સમયમાં જે મહેનતાણું મળતું એવા મહેનતાણા અત્યારના સમયમાં આપવામાં આવે તો એ પોતાનું ભરણ પોષણ આ મોંઘવારીમાં કઈ રીતે પૂરું પાડી શકે અને એમાં પણ કે એ લોકો કઈ જગ્યાએ કામ કરી રહ્યા છે. ઓકે, એના માટે ઘણા બધા કાયદાઓ પણ છે. કોઈ મેટ્રોપોલિટન એરિયાની અંદર કામ કરી રહ્યો હોય કામદાર ઓકે ત્યાં કારખાનામાં, કારણ કે ત્યાં જવા આવવા માટે પણ શેની જરૂર પડે? પૈસાની. કારણ કે એને જવા આવવા માટે પણ ભાડું કરાવવું પડે. ક્લિયર? એમાં પૈસા બગડે. ક્લિયર? એ રહેતો હોય તો મકાન ભાડું ને એ બધું ઘણું બધું હોય તો એ મુજબ એને શું છે મહેનતાણું મળવું જોઈએ. ક્લિયર? તો આ વાત આપણા બંધારણની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર પણ થયેલી છે. કામદારો માટે નિર્વાહ વેતન એટલે કે જીવન નિર્વાહ માટેનું વેતન પૂરતું એમને મળવું જોઈએ. ઓકે,
જેથી કરીને એના બાળકોને શિક્ષણ સારું અપાવી શકે, ઓકે, એના બાળકોનું એના ફેમિલીનું સ્વાસ્થ્ય સારું જળવાઈ શકે, ઓકે, એના ઘરનું ભાડું એ ભરી શકે, એનું આવવા જવાની મુસાફરી એની અંદરથી પતી જાય, એ ટાઈપનું એને જીવન નિર્વાહ વેતન મળવું જોઈએ કામદારને. ક્લિયર? એ આપણા બંધારણની અંદર વાત થયેલી છે. આની અંદર બધાનો સમાવેશ થઈ જશે. સર્વ મજૂરો હોય, એ ચાહે ખેત મજૂર હોય, ઓકે, ખેત મજૂર હોય અથવા તો કોઈ કારીગરો હોય, ઓકે, કોઈ મૂર્તિકારો હોય, ઓકે, લાકડાનું કામ કરી રહ્યા હોય, બધાનો સમાવેશ આની અંદર થઈ જશે. જેટલા પણ વર્કરો હોય, કારીગરો હોય, ખેડૂતો હોય, બધાની અહીંયા વાત છે. બધાનું જીવન સ્તર છે સુધરે એની અહીંયા વાત છે. ક્લિયર? સમજાય છે? ના ખ્યાલ આવે તો પૂછી લેજો, હું તમને સારી રીતે સમજાવીશ. ડન? ગ્રામીણ ક્ષેત્રોમાં કુટીર ઉદ્યોગોને વ્યક્તિગત કે સહાયકારી આધાર પર પ્રોત્સાહન આપવાની વાત છે અહીંયા. ક્લિયર? ડન? એટલે બધાની વાત આમાં આવી ગઈ. ડન? ચાલો, ઓકે, સમજાઈ ગયું? તો આગળ વધીએ. થમ આપો એટલે આપણને ખ્યાલ આવે. ઓકે, જેટલા પણ જોઈ રહ્યા છે કોમેન્ટ બોક્સની અંદર થમ આપી દેવાનો. ભલે તમે લેક્ચરને લાઈક કરી દીધું હોય તો થમ આની અંદર આપી દેવાનો, અથવા તો જય હિન્દ લખો એટલે મને ખ્યાલ આવે. ચાલો, અનુચ્છેદ 43A. અનુચ્છેદ 43A ની અંદર શેની વાત થયેલી છે? તો કે ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી વધારવી. આ 42માં બંધારણીય સુધારા દ્વારા 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા એડ ઓન કરેલું છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર. ભાગ 4 ની અંદર અનુચ્છેદ 43A નવો અનુચ્છેદ એડ કરવામાં આવ્યો. 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા શું કહેવામાં આવ્યું? તો કે જે ઉદ્યોગો છે, તો ઉદ્યોગોની અંદર જે કામ કરી રહ્યા છે કામદારોની ભાગીદારી વધારવામાં આવે. ક્લિયર? તો કે ભાગીદારી કઈ રીતે વધારવામાં આવે? તો કે ઉદ્યોગોનો જે વહીવટ થતો હોય તો વહીવટની અંદર એમને ભાગ અથવા તો સામેલ કરવામાં આવે. ઓકે, તો કે ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી વધારવામાં આવે. અને જ્યારે એની ભાગીદારી વધારવામાં આવે ને તો આ ઉદ્યોગ એટલે કે બિઝનેસમેનો માટે સારી વાત છે. ઓકે, તો એક જવાબદારી આવે કામદારની. ઓકે, કામદારની જવાબદારી આવે અને એને પણ કામ કરવાની મજા આવે. સારી રીતે કંપની માટે, કોઈ કારખાના માટે, ઉદ્યોગો માટે તન મન અને સારી રીતે, ઓકે, પૂરતા પ્રયાસથી એ કામ કરે, જેથી કરીને એ ઉદ્યોગોનું પણ શું થાય? તો કે વિકાસ થાય. ક્લિયર? રાષ્ટ્રનો વિકાસ થાય. તો ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી વધારવી 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત ભાગ 4 ની અંદર એડ ઓન કરવામાં આવેલો અનુચ્છેદ છે. અનુચ્છેદ 43B. ઓકે, અનુચ્છેદ 43B તો કે સહકારી મંડળીના સ્વૈચ્છિક નિર્માણ અને સંચાલન માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ 97મો બંધારણીય સુધારો 2011 દ્વારા એડ ઓન કરેલું છે બંધારણની અંદર ભાગ 4 ની અંદર. ઓકે, સહકારી મંડળીઓ છે તો સહકારી મંડળીઓના નિર્માણની વાત અહીંયા થઈ રહી છે. ઓકે, સહકારી મંડળીની સ્વૈચ્છિક નિર્માણ અને એનું સંચાલન માટે પ્રોત્સાહન કરવામાં આવશે. ઓકે, ગ્રામ ઉત્પાદન મંડળી છે, દૂધ ઉત્પાદન મંડળી છે, આવી ઘણી બધી મંડળીઓ હોય છે. તો આ મંડળીઓ છે, ઓકે, સહકારી મંડળીઓ છે, એનું સ્વૈચ્છિક નિર્માણ થાય અને એનું સંચાલન એ કરી શકે એ માટે એમને પ્રોત્સાહન આપવામાં આવશે. કઈ રીતે સાહેબ પ્રોત્સાહન આપવામાં આવે? આ ટાઈપનું બંધારણની અંદર તો જોગવાઈ કરી દીધી. તો આપણા કોઈ કાયદાઓ હોય, ઓકે, કોઈ કાયદાઓ હોય, કોઈ આવી મંડળીના નિર્માણ રિલેટેડ, તો એ કાયદાઓ હળવા કરવામાં આવે. સમજાય છે? એ કાયદાઓ હળવા કરવામાં આવે કે જેથી કરીને આસાનીથી એક મંડળીઓનું નિર્માણ થઈ શકે. ઓકે, એની અંદર ભાગીદાર થઈ શકે લોકો. ડન? ચાલો, અનુચ્છેદ 44 તો કે ભારતમાં દરેક નાગરિક માટે સમાન સિવિલ કોડ. ખ્યાલ આવે છે? તો કે ભારતમાં દરેક નાગરિક માટે સમાન સિવિલ કોડ શું છે? તો કે ભારતના દરેક નાગરિક છે ને, દરેક નાગરિકને એક જ કાયદો લાગુ પડશે. ઓકે, આપણે જોઈએ છે ને, આપણે ત્યાં શું જોવા મળે છે? આપણે ત્યાં હિન્દુ, ઓકે, આપણે ત્યાં હિન્દુ મેરેજ એક્ટ છે. શું છે? તો કે આપણે ત્યાં હિન્દુ મેરેજ એક્ટ છે, મુસ્લિમ મેરેજ એક્ટ છે. ઓકે, એવી જ રીતે બધાના હિન્દુ મેરેજ એક્ટ છે, મુસ્લિમ મેરેજ એક્ટ છે. ઓકે, આવી રીતે અલગ અલગ કાયદાઓ છે મેરેજ એક્ટ, એમને અલગ અલગ રીતે જોગવાઈઓ છે. તો આ ટાઈપની જોગવાઈઓ નહીં, ભારતમાં દરેક નાગરિક માટે શું હોવી જોઈએ? તો કે એક જ કાયદો હોવો જોઈએ, સમાન સિવિલ કોડ હોવો જોઈએ.
એ અનુચ્છેદ 44 ની અંદર જોગવાઈ આપેલી છે. જો આ એક તમારે ભણવું હોય ને, ખાલી આ એક અનુચ્છેદ ભણવું હોય તો પણ 1 કલાક કે 1.5 કલાક ભણો તો પણ ભણી શકો, 1 કલાક જેટલું. પરંતુ તમે તૈયારી કરી રહ્યા છો કોન્સ્ટેબલની, ઓકે, તમે શેની તૈયારી કરી રહ્યા છો? તો કોન્સ્ટેબલની. ક્લિયર? તો જે રીતે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે હોય એ રીતે આપણે ભણીશું. ઓકે. હા, ગોવામાં ગોવાની અંદર શું છે? ગોવા રાજ્ય છે, એકમાત્ર રાજ્ય છે કે જેને સમાન દીવાની કાયદો એટલે કે સમાન સિવિલ કોડ છે એ ત્યાં એડ ઓન કરેલો છે અથવા તો અમલમાં લાવેલું છે. ગોવા સ્ટેટ. ક્લિયર? ગોવા રાજ્ય. ડન? ચલો, અનુચ્છેદ 45 ની અંદર શું વાત થયેલી છે? જો અહીંયા જો અનુચ્છેદ 45 છે ને એ 2002 પહેલા, અનુચ્છેદ 45 માં 2002 પહેલા શું હતું? તો કે 6 થી લઈને 14 વર્ષ ના બાળકોને મફત શિક્ષણ ઉપલબ્ધ કરાવવું રાજ્યની ફરજ રહેશે. આ ક્યાંની વાત કરી રહ્યો છું? તો 86મો બંધારણીય સુધારો 2002 થયો એ પહેલા બંધારણની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર કઈ જોગવાઈ હતી? તો કે 6 થી લઈને 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ પ્રોવાઈડ કરાવવું એ રાજ્યની ફરજ રહેશે. આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર હતું. જો આપણા બંધારણના ઘડવૈયાઓએ જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે કહીને ગયા હતા કે આવનારા 10 વર્ષની અંદર અમે આ જે શિક્ષણ છે 6 થી લઈને 14 વર્ષના બાળકોને જે શિક્ષણ આપવાનું છે એ ફરજ રાજ્યની છે. એ અત્યારે અમે મૂળભૂત અધિકારની અંદર નથી આપી રહ્યા, કારણ કે આપણો દેશ અત્યારે સક્ષમ નથી, પૈસા નથી, નાણાં નથી આપણી પાસે એટલા કે આપણે મફત શિક્ષણ આપી શકીએ. પરંતુ ઇન ફ્યુચર, ભવિષ્યની અંદર, ક્યારે? તો કે આવનારા 10 વર્ષની અંદર. આવનારા 10 વર્ષની અંદર રાઈટ ટુ એજ્યુકેશન તમારે આપી દેવાનું છે, મૂળભૂત અધિકારની અંદર આને એડ ઓન કરી દેવાનો છે. ક્લિયર? તો સાહેબ 10 વર્ષમાં કરવાનું કઈ ગયા હતા આપણા બંધારણના ઘડવૈયાઓ, પરંતુ આપણા રાજનેતાઓને કોઈ પછી આવનારી જે પણ ગવર્મેન્ટો આવ્યું છે એમને કોઈ નિર્ણયો લીધા નથી. છેક ક્યારે? તો કે 86મો બંધારણીય સુધારો. ઓકે, 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા શું કરવામાં આવે છે? તો કે ભાગ 3 ની અંદર મૂળભૂત અધિકારની અંદર અનુચ્છેદ 21A એડ ઓન કરવામાં આવે છે. ત્યાં અહીંયા જે જોગવાઈ હતી અહીંથી હટાવી, એટલે કે જે 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ ઉપલબ્ધ કરવાની રાજ્યની ફરજ છે, એટલે કે અધિકાર, પછી તો અધિકાર થઈ ગયો, મૂળભૂત અધિકારમાં એડ ઓન કર્યો, એટલે તો આ જોગવાઈ ત્યાં એડ કરવામાં આવી. અને અહીંયા નવી જોગવાઈ એડ કરવામાં આવી. સરકાર 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે શરૂઆતની બાલ્યાવસ્થાના સમયે શિક્ષણનો અને સંભાળનો પ્રયત્ન કરશે. ક્લિયર? ખાસ યાદ રાખજો, આ નવું વર્ષ તમારા માટે. અને આ પણ ડાયરેક્ટ 86મો બંધારણીય સુધારો એમને નહોતો કર્યો. આઈ થિંક જૈન કેસ છે. ઓકે, સ્મૃતિ જૈન આઈ થિંક સ્મૃતિ જૈન કેસ થયો એને રિલેટેડ, સ્મૃતિ જૈન વર્સિસ યુનિયન એ કેસની અંદર આ નિર્ણય છે એ લાવવામાં આવ્યો, બંધારણીય સુધારો કરવામાં આવ્યો. ક્લિયર? તો એ કેસ રિલેટેડ પછી આ હરકતમાં આવી ગવર્મેન્ટને, પછી આ કર્યું છે. ક્લિયર? નહીં તો આપણા બંધારણના ઘડવૈયાઓ કહીને ગયા હતા કે શું છે? તો કે આવનારા 10 વર્ષની અંદર તમે આ અધિકાર છે, ઓકે, ને મૂળભૂત અધિકારની અંદર તમે એડ ઓન કરી દેજો. ડન? ચલો, ચલો, કંઈ પણ ડાઉટ ક્વેશ્ચન હોય તો પૂછતા રહેજો. ચલો, કંઈ પણ ડાઉટ ક્વેશ્ચન હોય તો પૂછતા રહેજો. ક્લિયર? ચલો, આગળ વધીએ. અનુચ્છેદ 46 માં શેની વાત થઈ છે? તો એસટી, એસસી અને ઓબીસી ના ઉત્થાનની વાત કરેલી છે. ઓકે, તો ખાસ યાદ રાખી લેવાનું. આપણે મૂળભૂત અધિકારની અંદર પણ જોયેલું છે. ઓકે, ને અહીંયા પણ વાત છે અનુચ્છેદ 46. એસસી, એસટી કે અન્ય પછાત વર્ગોના શૈક્ષણિક તેમજ આર્થિક હિતોને પ્રોત્સાહન અને સામાજિક અન્યાય અને શોષણ સામે રક્ષણની વાત છે. ઓકે, ત્યાં શું આપેલું છે? તો ત્યાં પણ વાત છે અનુચ્છેદ 15 માં ભેદભાવની વાત થયેલી છે. ઓકે, ભેદભાવ
નહીં કરવાની વાત છે, પ્લસ એમાં શૈક્ષણિક અનામતની વાત છે. 16 ની અંદર આપી દીધી શું છે તો કે જાહેર સરકારી નોકરીની તકની અંદર રિઝર્વેશન આપી દીધું, ક્લિયર. અને અનુચ્છેદ 46 માં શેની વાત છે? SC ST OBC એ બધાની વાત, કે સામાજિક અન્યાય એમને ના થાય, ઓકે, અને એમનું શોષણ ના થાય એ જોવાની, અને થાય તો એનું રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે, ક્લિયર. ખ્યાલ આવી ગયો અનુચ્છેદ 47? ડન. ચલો હવે જોઈશું આપણે અનુચ્છેદ 47, તો કે રાજ્યની ફરજ રહેશે કે લોકોનું સ્વાસ્થ્ય સુધારવા, પોષણ અને એનું જીવન સ્તર છે એ સુધરે એ માટે પ્રયત્ન રાજ્યો કરશે. રાજ્યો એટલે કે રાજ્ય કરશે, ઓકે. લોકોનું સ્વાસ્થ્ય સુધારવા, પોષણ અને જીવન સ્તરમાં સુધારો આવે એ માટે રાજ્ય પ્રયત્નો કરશે, રાજ્યની ફરજ છે, ક્લિયર. કઈ રીતે સ્વાસ્થ્ય સુધરે લોકોનું? ઓકે, લોકોનું સ્વાસ્થ્ય કઈ રીતે સુધરે? તો ઘણી બધી યોજનાઓ છે લોકોનું સ્વાસ્થ્ય સુધારવા માટે. એમને ન્યુટ્રિશન મળે, એમને પોષણ મળી રહે, કુપોષણથી વંચિત હોય એવા બાળકો માટે ઘણી બધી યોજનાઓ છે, ક્લિયર. એમને ઘણા બધું અનાજ ને બધું આપવામાં આવે છે, પોષણયુક્ત અનાજ એમને પ્રોવાઈડ કરવામાં આવે છે, ક્લિયર. તો એ રીતે વાત છે, ઓકે. તો સ્વાસ્થ્ય સુધારવા માટે પછી પ્લસ જે માદક પીણાઓ હોય, ઓકે, માદક પીણાઓ હોય, એવા ખોરાકો હોય કે જેથી કરીને લોકોનું સ્વાસ્થ્ય રૂંધાતું હોય, તો એના માટે પણ શું છે, તો એના માટે પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટો છે, એવા નવા રેડો કરતા હોય છે, ક્લિયર. એવા ભેળસેળના ખોરાક હોય તો એમને પકડતા હોય છે, ક્લિયર. તો સ્વાસ્થ્ય સુધારવા, પોષણ અને જીવન સ્તર સુધારવા માટે રાજ્યની ફરજ રહેશે અને રાજ્ય એના માટે કામ કરે છે, ક્લિયર. ખાસ પછી નશીલા પદાર્થ હોય છે, દારૂ છે, એ બધાનું સેવન ના કરવું, એ બધા ઉપર પ્રતિબંધ મૂકવો. પરંતુ ઘણા બધા સ્ટેટની અંદર તમને જોવા મળશે, કારણ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે તો કે એ જસ્ટિસેબલ નથી, એટલા માટે, ક્લિયર. જસ્ટિસેબલ હોય અને મૂળભૂત અધિકારમાં હોય તો કોઈ રાજ્યની અંદર દારૂ ના વેચાય, ઓકે. નશીલા પદાર્થો છે, જે ડ્રગ્સ છે, તો એના ઉપર પ્રતિબંધ મૂકવાની વાત છે. હા, પરંતુ જે દવાની અંદર એનો ઉપયોગ થતો હોય તો એને બાકાત રાખવામાં આવ્યું છે, એને અપવાદ ગણવાનું, ક્લિયર. દવા માટે એનો ઉપયોગ થઈ શકે, ઓકે. ચાલો, સમજાઈ ગયું તમને? અનુચ્છેદ 47, રાજ્યની ફરજ રહેશે લોકોનું સ્વાસ્થ્ય સુધારવું, એના માટે રાજ્ય પ્રયત્નો કરવાના રહેશે, ક્લિયર. લોકોનું પોષણ, ભરણ પોષણ સારું થાય, એનું જીવન સ્તરમાં સુધારો આવે એ માટે રાજ્ય એ પ્રયત્નો કરવાના રહેશે, એ રાજ્યની ફરજ છે, ક્લિયર. સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નશીલી દવાઓ, દારૂ, ડ્રગ્સ સેવન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ક્લિયર. પરંતુ એવી દવાઓ કે જે શું છે તો કે મેડિકલ યુઝ માટે હોય, ઓકે, કોઈ એવા રસાયણો કે શું છે તો કે એ આપણા સંરક્ષણ માટે મહત્વના હોય, તો એ ટાઈપની શું છે થોડીક બાંધછૂટ છોડતા બાકીના જે નશીલા દવાઓ છે, ડ્રગ્સ છે, એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, ક્લિયર. પરંતુ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જસ્ટિસેબલ નથી, એટલા માટે આપણે એને કોર્ટમાં જઈને પડકારી શકતા નથી, ઓકે. ડન. ચલો, હર હર મહાદેવ, ઓકે. વિક્રમ, હર હર મહાદેવ, મોસ્ટ વેલકમ, આપનું સ્વાગત છે. જય હિન્દ નો નારો પણ લગાવી દો, જેટલા પણ મિત્રો જોઈ રહ્યા છે, જય હિન્દ નો નારો લગાવી દો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, ક્લિયર. ચલો, અનુચ્છેદ 48 જોવાનું છે. તો કે રાજ્યો પ્રયાસ કરશે, શું કરશે તો કે રાજ્ય ગાય છે, વાછરડા છે, અન્ય દુધાળા પશુઓની બલિ પર પ્રતિબંધ મૂકવું. એટલે કે અહીંયા બેઝિકલી શું છે, ગાય, વાછરડા અને દુધાળા પશુઓ છે, તો એની નસલ છે, તો એ નસલમાં સુધારો થાય એવા પ્રયત્નો રાજ્ય કરશે, ક્લિયર. તેમની નસલમાં સુધારા લાવવા માટે રાજ્ય પ્રયત્ન કરશે. પશુપાલન અને ખેતીમાં સુધારો આવે એ માટે રાજ્ય પ્રયત્ન કરશે. તો રાજ્ય છે એ પશુપાલન માટે પણ ઘણી બધી ગ્રાન્ટો, સબસિડીઓ આપે છે. એ સિવાય ખેતી છે તો ખેતીની અંદર ફર્ટિલાઇઝર, ખાતર માટે પણ ઘણી બધી સબસિડીઓ આપણને મળે છે, રાજ્ય કરે છે બખૂબી, ક્લિયર. રાજ્યની અંદર શું છે, ફક્ત એવું નહીં કે ગુજરાત રાજ્ય કે આ જે તે રાજ્યો, એની અંદર કેન્દ્ર સરકાર, સંસદ બધાનો સમાવેશ થાય. આપણે અનુચ્છેદ 12 અને 36 ની અંદર શું છે, રાજ્યની વ્યાખ્યા આપેલી છે, તમે જોઈ હશે, એટલે એ પ્રમાણે તમારે રાજ્યને લેવાનું, ક્લિયર. અને ખાસ યાદ રાખવાનું, આ અનુચ્છેદ છે ને, આ જ્યારે બંધારણ સભાની અંદર આના ઉપર ચર્ચા વિચારણા થઈ રહી હતી, ઓકે. બંધારણ સભાએ શું છે, બંધારણનું રચના કરી, તો આ અનુચ્છેદ 48 છે, તો આની રિલેટેડ શું છે તો કે ડાયરેક્ટ અહીંયા એવું નહોતું ગાય, વાછરડા, અન્ય દુધાળા પશુઓની બલિ પર પ્રતિબંધ, અહીંયા ડાયરેક્ટ ગાય હત્યા છે ને, ગાય હત્યા ઉપર પ્રતિબંધની વાત હતી, ઓકે. એ ટાઈપની ચર્ચા વિચારણા થઈ રહી હતી. અને એ સમય હતો શું હતો તો કે ત્યારે હિન્દુ મુસ્લિમની એકતા છે એટલી બધી અકબંધ નહોતી,
ક્લિયર? ત્યારે હજી તો ભારત પાકિસ્તાનના પાગલા ને એ બધી વાતો હતી, ઓકે, એ થઈ ગયું હતું ને એ બધું હતું ત્યારે એ સમયની અંદર જો આપણે ગાય હત્યાને ડાયરેક્ટ એ ટાઈપનું અહીંયા મૂક્યું હોત ને, કારણ કે સામાજિક અધિકારની અંદર પણ આવી જાય, તો એ ટાઈપનું મૂક્યું હોત તો એનાથી શું થાય તો કે હિન્દુ મુસ્લિમની આમાં શું છે એકતા નહોતી ને એમાં પણ શું છે તો કોમી રમખાણો ફાટી નીકળે ને એટલા માટે શું છે તો કે બંધારણના ઘડવૈયાઓએ વિચાર કર્યો, વિચાર વિમર્શ કરીને ત્યાં ગાય હત્યા ડાયરેક્ટ ના મૂક્યું, ગાય વાસળના અન્ય દુધાળા પશુઓની બલિ પર પ્રતિબંધ એ ટાઈપનું પછી એડ ઓન કર્યું. ક્લિયર? તેમની નસલમાં સુધારો લાવવો એ રાજ્યની ફરજ રહેશે. એના માટે રાજ્ય પ્રયત્ન કરશે. પશુપાલન અને ખેતી તરફ રાજ્ય શું છે એટલે કે પશુપાલન અને ખેતી બંનેની અંદર સુધારો લાવવાનો રાજ્ય પ્રયાસ કરશે, એના માટે કામ કરશે, એ રાજ્યની ફરજ છે. ઓકે, બખૂબી આપણું રાજ્ય એટલે કે સરકારો, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એના માટે કરે છે. ખેતી માટે પણ શું છે ઘણા બધા રિસર્ચ સ્ટેશનો છે, ઓકે, પ્લસ ઘણી બધી સબસિડીઓ પ્રોવાઈડ કરવામાં આવે છે ખેડૂતોને. એક ફક્ત એવું નથી ફર્ટિલાઇઝર, પછી શું છે આપણે શું કે બિયારણથી લઈ માંડીને મોટા મોટા ટ્રેક્ટરો, પછી જે ખેતીના સાધનો છે બધાની અંદર સબસિડીઓ મળે છે. ક્લિયર? તો બખૂબી અનુચ્છેદ 48 છે એનું પાલન આપણે ત્યાં થાય છે. ડન? ચલો, અનુચ્છેદ 48 એ જો અહીંયા અનુચ્છેદ 48 સબક્લોઝ નથી, મોટો એ માની લેવાનો. ઓકે, અનુચ્છેદ 48 એ, ઓકે, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગયું છે. 48 આવો નાનો એ હોય ને એને સબક્લોઝ તરીકે માનવામાં આવે, પરંતુ અનુચ્છેદ 48 કેપિટલ લેટરમાં એ છે એટલું યાદ રાખવાનું. એ આગવો અનુચ્છેદ છે. ઓકે, આગવો અનુચ્છેદ છે, ઉપ અનુચ્છેદ નથી, આગવો અનુચ્છેદ છે. ક્લિયર? જ્યારે આવી રીતે નાનો એ લખેલું હોય ને એને ઉપ અનુચ્છેદ માનવામાં આવે છે. ઓકે, એટલે કે અનુચ્છેદ એનો પેટા અનુચ્છેદ એ ટાઈપનું, પરંતુ આ આગવો અનુચ્છેદ છે અલગથી. અનુચ્છેદ 48 એની અંદર શેની વાત છે? કારણ કે આ 42મો બંધારણીય સુધારો 1974માં થયો એના દ્વારા એડ ઓન કરેલો છે બંધારણમાં, એટલા માટે. તો પર્યાવરણનું સંરક્ષણ તથા સંવર્ધન અને વન તથા વન્યજીવોની રક્ષા કરવી એ રાજ્યની ફરજ રહેશે. એના માટે રાજ્ય ઘણા બધા પ્રયત્નો કરે છે. ઓકે, 1973માં આવ્યો 42મો બંધારણીય સુધારો, એને રિલેટેડ ઘણા બધા કાયદાઓ છે, વનો માટે, જંગલો માટે, વન્યજીવો માટે ઘણા બધા કાયદાઓ આપણે ત્યાં પ્રવર્તમાન છે. ક્લિયર? એના માટે ઘણા બધા ફોરેસ્ટ છે, રિઝર્વ છે. ક્લિયર? ઘણી બધી વ્યવસ્થાઓ સરકારોએ કરેલી છે. ઓકે, અભયારણ્યો છે, નેશનલ પાર્ક છે. ક્લિયર? ઘણું બધું છે. ડન? પર્યાવરણનું સંરક્ષણ તથા સંવર્ધન અને વન તથા વન્યજીવોની રક્ષા કરવાની જવાબદારી ફરજ રાજ્યની રહેશે. અનુચ્છેદ 48 એ. ડન? ખ્યાલ આવી ગયો? ચલ, અનુચ્છેદ 49 રાષ્ટ્રીય મહત્વના ઘોષિત કરેલા અને ઐતિહાસિક મહત્વ ધરાવતા એવા સ્મારકો, સ્થાન અને વસ્તુઓનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્યની રહેશે. સાથે સાથે નાગરિકોની પણ રહેશે. કેવા સ્થળો હોય, તમે ટુરિઝમ એટલે કે કોઈ હરવા ફરવા ગયા હોય તો એ સ્થળ છે તો એની એ અકબંધ રહે, ત્યાં તમે ગંદકી ના કરો, કચરો ના ફેલાવો, તો એ બધું પણ આપણે જોવાનું રહે. એઝ અ સિટીઝન એ ધ્યાન રાખવું આપણી ફરજ છે. ક્લિયર? આપણું ઘરે હોય તો ઘરે કેમ આપણે ગંદુ નથી કરતા, તો એવી રીતે ક્યાંક હરવા ફરવા જઈએ, હવે આપણે રાષ્ટ્રીય મહત્વના સ્મારકો હોય તો એ ત્યાં સ્વચ્છતા જાળવવી એ પણ આપણી ફરજ છે, નૈતિક ફરજ છે. ક્લિયર? ચલો, તો રાષ્ટ્રીય મહત્વના ઘોષિત કરેલા હોય એવા ઐતિહાસિક સ્મારકો છે, ઓકે, સ્થાનો છે, વસ્તુઓ છે, તો એનું રક્ષણ કરવાનું, એનું સંરક્ષણ કરવાની જવાબદારી રાજ્યની રહેશે, એ ફરજ રાજ્યની રહેશે. ક્લિયર? ડન? ખ્યાલ આવી ગયો? અનુચ્છેદ 49 અને રાજ્ય એના માટે કરે જ છે ને. ઓકે, બખૂબી કરે છે. રાજ્ય એના માટે ટુરિઝમ વિકસાવી રહ્યું છે. ઓકે, એનું રક્ષણ થાય, એ લાંબા ગાળા માટે સચવાઈ રહે. ક્લિયર? તો ટુરિઝમ છે, પછી એના માટે સંગ્રહાલયો છે, સંગ્રહાલયોની અંદર એને સંગ્રહિત કરવામાં આવે છે. ઓકે, કોઈ ખંડિત હાલતમાં હોય તો રિસ્ટોર એને કરવામાં આવે છે. તો ઘણા બધા રાજ્ય દ્વારા પણ પ્રયાસો થાય છે. ક્લિયર? એના માટે અલગથી ડિપાર્ટમેન્ટ પણ છે, કે અલગ ખાતું પણ છે. અનુચ્છેદ 50 રાજ્ય કારોબારીને ન્યાયિક પ્રણાલીથી અલગ રાખવા પગલાં લેશે. કોણ સમજે છે? ઓકે, આની અંદર કોને ખ્યાલ આવે છે? ચલો, આની અંદર કંઈ પણ મગજમાં વિચાર આવતો હોય તો મને તમે જણાવો, પછી હું સારી રીતે તમને સમજાવું. ઓકે, કંઈ પણ ખ્યાલ આવતું હોય, સમજાતું હોય તો તમે મને જણાવી શકો છો, પછીથી હું ઇન ડેપ્થ ડિટેલમાં તમને સમજાવું. ચલો, કંઈ પણ ખ્યાલ આવતો હોય તો તમે જણાવી શકો છો, પછીથી હું ઇન ડેપ્થ ડિટેલમાં તમને સમજાવું. ક્લિયર?
રાજ્ય કારોબારીને ન્યાયિક પ્રણાલીથી અલગ રાખવા પ્રયત્ન કરશે. જો આપણે ત્યાં શું છે, તો આપણે ત્યાં શું છે, ધારાસભા જોવા મળે છે. ધારાસભા એટલે શું સાહેબ? સંસદ છે. ધારાસભાનું કામ કાયદા ઘડવાનું હોય. તો આપણે ત્યાં એક અંગ, આપણું કેન્દ્ર છે, સંઘ છે ને, તો સંઘની અંદર એક અંગ ધારાસભા પણ છે. એટલે કે ધારાસભાનું કામ કાયદા ઘડવાનું છે. શું છે? એક કાયદા બનાવવાનું છે. ધારાસભા આપણે ત્યાં શું છે, તો કે સંસદ છે ને, સંસદ છે. ક્લિયર? પછી બીજું અંગ કયું છે, તો બીજું અંગ છે સાહેબ કારોબારી. કારોબારીનું કામ છે વહીવટ કરવું, દેશનો વહીવટ, દેશની શાસન પ્રણાલી છે એને ચલાવવી. ક્લિયર? કારોબારી તો એનો વહીવટ કરવું. કારોબારીમાં શું આવશે? ગવર્મેન્ટ આવશે, સરકાર આવશે. ક્લિયર? ધારાસભાને શું કહેવામાં આવે છે? લેજિસ્લેટર કહેવામાં આવે છે. કારોબારીની એક્ઝિક્યુટિવ બોડી કહેવામાં આવે છે. ક્લિયર? પછી એક છે જ્યુડિશરી, ન્યાયતંત્ર. ન્યાયતંત્ર. ક્લિયર? ન્યાયતંત્ર. ઓકે, તો ન્યાયતંત્રનું કામ શું છે? તો ન્યાય આપવાનું, ન્યાય કરવાનું કામ છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ છે આપણે ત્યાં. ક્લિયર? ખ્યાલ આવે છે? તો અહીંયા વાત કરી છે કારોબારી ને ન્યાયિક પ્રણાલીથી અલગ રાખવા પ્રયત્ન રાજ્ય કરશે. આ કારોબારી છે ને ન્યાયતંત્ર છે, બંનેને અલગ રાખવા. ઓકે, અલગ કઈ રીતે? તો કે બંનેની અંદર સત્તાનું વિભાજન થયેલું હોવું જોઈએ. ઓકે, સત્તા એટલે કે જે પાવર છે એનું ડિવિઝન થયેલું હોવું જોઈએ, સત્તાનું વિભાજન થયેલું હોવું જોઈએ. અહીંયા તો વાત ખાલી કારોબારી અને ન્યાયિક પ્રણાલીની વાત કરેલી છે. હું ત્રણેયને સારી રીતે સમજાવી દઉં. આપણે ત્યાં શું છે? સત્તાનું વિભાજન થયેલું છે, કારણ કે આપણે ત્યાં બંધારણની સાથે બંધારણવાદ પણ છે. ક્લિયર? બંધારણવાદ બહુ વિષય અલગ થઈ જશે, એ નહીં અત્યારે સમજાવું, પરંતુ આપણે ત્યાં બંધારણની સાથે બંધારણવાદ પણ છે. એટલા માટે શું છે? આપણે ત્યાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રની અંદર જે સત્તા છે, તો સત્તાની ઇક્વલી વહેંચણી થયેલી છે. માની લો કે આ કારોબારી છે, કારોબારી એટલે કે સરકાર. તો સરકારની રચના કઈ રીતે થાય? તો કે લોકસભા છે, સંસદ છે, સંસદના બે અંગો છે, એક રાજ્યસભા અને બીજું અંગ કયું છે? તો કે બીજું લોકસભા છે. તો લોકસભામાં જેની બહુમતી આવે એ શું રચે? તો કે સરકાર રચે. ઓકે, સરકાર રચે. તો સરકારની રચના કઈ રીતે થાય છે? તો સરકારની રચના એ ધારાસભામાંથી જ થાય છે. શેમાંથી? તો કે ધારાસભામાંથી જ થાય છે. હવે સરકાર છે એ પોતાને મન ફાવે એવા નિર્ણયો નહીં કરી શકે. સરકાર જો બંધારણની વિરુદ્ધમાં જાય અને બંધારણ છે તો બંધારણની વિરુદ્ધમાં જઈને કોઈ કામ કરશે, કોઈ નિર્ણયો લેશે, ઓકે, તો એના માટે શું છે? તો ધારાસભા છે. કે ધારાસભાની અંદર એની સરકારની વિરુદ્ધમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકાય. પ્લસ જ્યુડિશરી પણ બેઠું છે, સુપ્રીમ કોર્ટ પણ બેઠું છે. જ્યુડિશિયલ રિવ્યુ લઈને એ નિર્ણયને રદ બાતલ કરી શકે છે. ક્લિયર? એટલે કે સરકાર ઉપર નિયંત્રણ આવે છે. ઓકે, સરકાર ઉપર નિયંત્રણ આવે. માની લો કે ન્યાયતંત્ર છે, તો ન્યાયતંત્રને બધી જ સત્તાઓ મળેલી હોય, તો એના જજ હોય એને મન ફાવે એવા નિર્ણયો કરે. ક્લિયર? જજ છે એને મન ફાવે એવા નિર્ણયો કરે તો ના ચાલે. ક્લિયર? ન્યાયાલય છે તો એ પણ બંધારણની વિરુદ્ધમાં જઈને કોઈ ડિસિઝન આપે તો એના માટે શું છે? સરકાર છે પ્લસ સંસદ છે, ધારાસભા છે. તો ધારાસભાની અંદર શું લાવવામાં આવશે? તો અમને એમના પદ ઉપરથી હટાવવા માટે પ્રસ્તાવ લાવવામાં આવશે. ક્લિયર? જો બંધારણની જોગવાઈ વિરુદ્ધમાં કોઈ નિર્ણય લે, કોઈ જજમેન્ટ આપે, તો એમને પણ પદ ઉપરથી હટાવવાની જોગવાઈ થઈ શકે છે. ઓકે, બધાની સત્તા છે. ઓકે, ઇક્વલી રીતે પોતાની રીતે નિર્ણયો લઈ શકે છે, ડિસિઝન લઈ શકે છે. પરંતુ જો બંધારણની વિરુદ્ધમાં જઈ અને કોઈ નિર્ણયો લે તો પણ એમને કંટ્રોલમાં કરવાની જોગવાઈઓ આપણે ત્યાં બખૂબી આપેલી છે. ક્લિયર? તો એ જે પણ જજ હશે તો જજને એમના પદ ઉપરથી હટાવવામાં આવશે. ક્લિયર? સરકાર છે તો સરકાર ઉપર પણ અંકુશ છે, ન્યાયાલય ઉપર પણ અંકુશ છે. ધારાસભા છે તો ધારાસભા ઉપર પણ એટલે કે ધારાસભા છે તો બેઝિકલી ધારાસભા પાસે પણ સત્તાઓ છે, પછી કારોબારી પાસે પણ સત્તા છે ને ન્યાયતંત્ર પાસે પણ સત્તા છે. અહીં શું કીધું છે અનુચ્છેદ 50માં? તો કે રાજ્ય કારોબારીને ન્યાયિક પ્રણાલીથી અલગ રાખવા પ્રયત્ન કરશે. ઓકે, કારોબારી છે એને ન્યાયિક પ્રણાલીથી અલગ રાખવા માટે રાજ્ય પ્રયત્નો કરશે. તો આપણે અલગ જ છે. ઓકે, એટલે કે ન્યાયપાલિકા છે તો પોતાની રીતે સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકે છે. ન્યાયપાલિકાની અંદર એટલે કે સુપ્રીમ કોર્ટ છે એની અંદર જે જજોની નિમણૂક થાય છે તો એની અંદર આ કારોબારી છે તો કારોબારીનું એટલું બધું વર્ચસ્વ હોતું નથી. ક્લિયર? ખ્યાલ આવે છે? તો એ કોલેજિયમ જે સિસ્ટમ છે આપણે, ઓકે, તો એ મુજબ શું થાય છે? તો કે જજોની નિમણૂક ને બધું થાય છે. ક્લિયર?
તો આનાથી આપણને શું સમજાય છે તો કે આપણા ત્યાં બહુબી કારોબારી ન્યાયપાલિકાથી અલગ છે. ખાલી કારોબારી ન્યાયપાલિકાની વાત નથી, ધારાસભા છે, કારોબારી ન્યાયતંત્ર, એ બધાની અંદર સત્તાનું ઇક્વલી ડિવિઝન થયેલું છે, બધાને સત્તાઓ આપેલી છે. અને કોઈ સર્વોપરી ના બની જાય ને એટલા માટે બીજાને સત્તા આપેલી છે કે બીજાને કંટ્રોલ કરી શકે, એકાબીજાને કંટ્રોલ કરી શકે. ક્લિયર? સમજાય છે? ખ્યાલ આવે છે? ના સમજાયું હોય, કઈ ડાઉટ જેવું લાગતું હોય તો પૂછો, તો હું રિવિઝન કરાવી દઉં ફરીથી, અથવા તો સારી રીતે સમજાવી દઉં. ઓકે, જે મિત્રો નવા છે એમને કહી દઉં કે હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમારો પોલીસ કોન્સ્ટેબલનો એન્ટાયર સિલેબસ આપણે કવર કરાવી દઈશું ને કાલે આપણે બંધારણ છે પૂરું કરાવી દેવાનું છે. એની હાઉ ઓકે, ભલે ગમે એટલા કલાકો કાલે ભણાવવાના થાય, પરંતુ બંધારણ આખું કવર કરાવી દઈશું, પૂરું કરાવી દેવાનું છે કાલે. એવી જ રીતે 3-4 દિવસની અંદર ઇતિહાસ કમ્પ્લીટ થઈ જશે, 3-4 દિવસની અંદર ભૂગોળ કમ્પ્લીટ થઈ જશે. એવું નહીં કે આમ ઉપર સલું. ઓકે, તમારો જે સિલેબસ છે સિલેબસ અકોર્ડિંગ ભણાવવામાં આવશે, એન્ટાયર સિલેબસ ભણાવી દેવામાં આવશે. ક્લિયર? પ્લસ એની સાથે સાથે મોક ટેસ્ટ તમને ફ્રી આપવાની છે. મેં વચન આપી દીધું છે, કારણ કે જે 500 રૂપિયા પ્રાઇઝ રાખી હતી એની અંદર 24 વિદ્યાર્થીઓએ 500 રૂપિયા પે કરી અને મોક ટેસ્ટની અંદર જોડાયા છે. તો એ મોક ટેસ્ટ હું તમને હવે ફ્રી આપવાનો છું. ક્લિયર? અને એ વિદ્યાર્થીઓને અન્યાય ના થાય, જે પણ મિત્રો જોઈ રહ્યા હોય કદાચ એ એમને 500 રૂપિયા પે કરીને એ મોક ટેસ્ટની અંદર જોઈન થયા છે, એ મેન્ટરશિપ પ્રોગ્રામની અંદર જોઈન થયા છે, તો તમને મોક ટેસ્ટ આ લોકોને ફ્રી આપી રહ્યો છું. તો તમને સાથે સાથે કરંટ અફેર્સ છે હું ફ્રીમાં તમને કરાવી દઈશ. ઓકે, કરંટ અફેર્સ ફ્રી મીન્સ કે તમે જે પૈસા ભર્યા છે તો એમને કંઈક વધારે તમને હું આપી દઈશ. ક્લિયર? કરંટ અફેર્સ છે તો એની અંદર પ્રોપર તમને 6 મહિનાનું કરંટ અફેર્સ આપણે લેક્ચર પણ મળશે, પીડીએફ પણ મળશે, બધું પ્રોવાઈડ હું કરાવી દઈશ. ક્લિયર? ડન? એટલે કે તમારી સાથે પણ અન્યાય નહીં થાય. ચલો આગળ વધીએ. તો જેને પણ હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો, અને આદ્યા ફાઉન્ડેશન એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો, ત્યાં તમને ફ્રીમાં મોક ટેસ્ટ આપવા મળશે. ડન? ચાલો, અનુચ્છેદ 51 લાસ્ટ અનુચ્છેદ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું. આની અંદર શેની વાત થયેલી છે તો રાજ્યના પ્રયાસ રહેશે. ઓકે, રાજ્ય એવા પ્રયાસ કરશે, કેવું તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ છે બની રહે. ઓકે, રાજ્ય તો એની અંદર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બધાનો સમાવેશ થાય છે. રાજ્યની વ્યાખ્યા તમે જોઈને એ મુજબ. ક્લિયર? તો રાજ્ય પ્રયાસ કરશે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી બની રહે. ક્લિયર? એટલે કે રાજ્ય છે પોતાની તરફથી કોઈ યુદ્ધોને એવું બધું જાહેર નહીં કરે, જેથી કરીને આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી છે એકબંધ રહે, બની રહે. ક્લિયર? રાષ્ટ્ર વચ્ચે આદરપૂર્વક, રાષ્ટ્રો વચ્ચે એટલે કે દેશ વચ્ચે, દેશો વચ્ચે શું છે તો કે આદરપૂર્વકના સંબંધો સ્થાપિત કરવા રાજ્યો પ્રયત્ન કરશે. ઓકે, એટલે કે વિશ્વના દેશો સાથે, અંદરો અંદર દેશો સાથે શું છે તો કે આદરપૂર્વકના સંબંધો પ્રસ્થાપિત થાય એવા પ્રયત્નો કરવાની રાજ્યની ફરજ રહેશે. ક્લિયર? આંતરરાષ્ટ્રીય સંધિઓને માન આપશે. ઓકે, આંતરરાષ્ટ્રીય જે પણ સંધિઓ થાય છે એને માન આપવું એ રાજ્યની ફરજ રહેશે. ક્લિયર? આંતરરાષ્ટ્રીય વિવાદોને મધ્યસ્થી દ્વારા સમાપ્તિ લાવવાને પ્રોત્સાહન આપશે રાજ્ય. ઓકે, જેમ કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થઈ રહ્યું છે તો એની અંદર કોઈ દેશની મધ્યસ્થી દ્વારા એ યુદ્ધનો સમાપ્તિ કરવી, એ ટાઈપનું આપણા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત 51 ની અંદર કહેવામાં આવેલું છે. ક્લિયર? સમજાઈ ગયું? હવે કંઈ પણ ડાઉટ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પૂરા થઈ ગયા. ડન? ક્લિયર? હવે સાથે સાથે મૂળભૂત ફરજો પણ જોઈ લઈએ. ઓકે, કારણ કે નાનું છે, થોડું એવું છે, ટૂંકું ને ટચુકડું છે એટલા માટે. ઓકે, એને પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. જેટલા પણ મિત્રો જોઈ રહ્યા છે જય હિન્દના નારા લગાવી દો. ઓકે, જય હિન્દના નારા લગાવી દો, હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવી દો. ઓકે, જય હિન્દના નારા લગાવી દો. ચલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે જય હિન્દના નારા લગાવી દો. ડન? ચલો, ચલો સ્ટાર્ટ કરીએ આપણે મૂળભૂત ફરજો. ઓકે, ભાગ 3 ની અંદર મૂળભૂત અધિકારો જોયા. અધિકાર અને ફરજો એક સિક્કાની બે બાજુ છે. હું હંમેશા કહું છું અધિકાર અને ફરજો શું છે, એક સિક્કાની બે બાજુઓ છે. ક્લિયર? અધિકાર અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે. ક્લિયર? કોઈ માટે અધિકાર છે તો સામેના માટે, સામેની વ્યક્તિ હશે એના માટે ફરજ હશે. જેમ કે એઝ અ નાગરિક આપણા માટે અધિકાર છે તો રાજ્ય માટે શું છે
તો એ ફરજ છે, રાજ્યની ફરજ છે કે નાગરિકોને એ મૂળભૂત અધિકારો પ્રોવાઈડ કરાવે. ક્લિયર? તો આપણા માટે અધિકાર છે, રાજ્ય માટે ફરજ છે. ક્લિયર? અને એવી જ રીતે આપણા માટે જે ફરજ હશે તો કોઈ માટે અધિકાર હશે. ક્લિયર? સમજાય છે? ઓકે, ચલો. તો મૂળભૂત અધિકારો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે. ઓકે, મૂળભૂત અધિકારો ભાગ 3 માં આપેલા છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ પણ એક જાતના અધિકારો જ છે, પરંતુ એની અંદર ગેરંટી આપવામાં આવેલી નથી. એ ભાગ 4 માં આપેલી છે. મૂળભૂત ફરજો એ ભાગ 4 માં આપેલી છે, અનુચ્છેદ 51A ની અંદર આપેલ છે. ભાગ 4 ની અંદર આપણા મૂળ બંધારણની અંદર મૂળભૂત ફરજો ઉમેરેલ નહોતી. ઓકે, આપણું જે મૂળ બંધારણ છે એની અંદર કોઈ મૂળભૂત ફરજો છે એ હતી નહીં. ક્લિયર? એના માટે એક સમિતિનું ગઠન થાય છે, સરદાર સવર્ણસિંહ સમિતિ. એ સરદાર સવર્ણસિંહ સમિતિ એ પોતાનો રિપોર્ટ રજૂ કરે છે. એ રિપોર્ટની અંદર એને 8 મૂળભૂત ફરજો એડ ઓન કરવાનું કહ્યું, પરંતુ ઇન્દિરા ગાંધી ગવર્મેન્ટ દ્વારા એ સમયમાં 42મો બંધારણીય સુધારો 1974 કરવામાં આવે છે. એના દ્વારા બંધારણની અંદર 10 જેટલી મૂળભૂત ફરજો છે એડ ઓન કરવામાં આવે છે. અને 11મી મૂળભૂત ફરજ 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા આપણે આપણા બંધારણની અંદર ભાગ 4A ની અંદર એડ ઓન કરી. ક્લિયર? અને ખાસ મહત્વનું છે કે જે વર્મા કમિટી દ્વારા 3 જાન્યુઆરી, ઓકે, વર્મા કમિટી દ્વારા 3 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવાનું કહેવામાં આવ્યું અથવા તો ભલામણ કરવામાં આવી. ત્યારથી આપણે 3 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવીએ છીએ. આપણે મૂળભૂત ફરજો ક્યાંથી લીધેલી છે? તો રશિયામાંથી લીધેલી છે. આ ફેક્ચ્યુઅલ માહિતી છે, ખાસ યાદ રાખજો. ઓકે, ડન. ચલો, આ ફરજો ભારતના દરેક નાગરિક માટે છે. ઓકે, આપણે ક્યાંથી લીધેલી છે? તો રશિયાના બંધારણમાંથી પ્રેરિત થઈને આપણે આપણા બંધારણની અંદર મૂળભૂત ફરજો છે એને એડ ઓન કરેલી છે. ઓકે, સંજય મોસ્ટ વેલકમ. જય માતાજી, જય માતાજી, જય હિન્દ. ઓકે, ચલો. તો આપણે મૂળભૂત ફરજો છે રશિયાના બંધારણથી પ્રેરિત થઈને આપણા બંધારણની અંદર એડ ઓન કરી છે. મૂળભૂત ફરજો માટે આપણે એક સમિતિનું ગઠન કર્યું હતું. એ સમિતિ હતી સરદાર સવર્ણસિંહ સમિતિ. એ સમિતિએ ભલામણ કરી કે આપણા બંધારણની અંદર 8 જેટલી મૂળભૂત ફરજો છે એને આપણે એડ ઓન કરી શકીએ. પરંતુ 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા, ઓકે, 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા આપણે આપણા બંધારણની અંદર 10 મૂળભૂત ફરજો એડ ઓન કરી. અને જ્યારે 11મી મૂળભૂત ફરજ છે 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા, ઓકે, જે રાઇટ ટુ એજ્યુકેશન માટેનો થયેલો છે ને, તો એના દ્વારા આપણે એડ કરેલી છે. જો 86મો બંધારણીય સુધારો છે ને, ઓકે, 86મો બંધારણીય સુધારો 2002, ઓકે, 86મો જે બંધારણીય સુધારો છે 2002, એના દ્વારા મૂળભૂત અધિકારો છે, ઓકે, ફંડામેન્ટલ રાઇટ્સ છે ભાગ 3, એની અંદર અનુચ્છેદ 21A એડ ઓન કરવામાં આવ્યો. એની અંદર શું કહેવામાં આવ્યું? 6 થી લઈને 14 વર્ષના બાળકોને મફત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો. ક્લિયર? પ્લસ બીજો સુધારો ડીપીએસપી માં થયો. ડીપીએસપી ભાગ 4 એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 ની અંદર તેની અંદર કરવામાં આવ્યો. તો કે એની અંદર કહેવામાં આવ્યું, ઓકે, એની અંદર પણ કહેવામાં આવ્યું કે જે 6 થી લઈને 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવાની વાત હતી, હવે એની જગ્યાએ બાલ્યાવસ્થાથી લઈને 6 વર્ષ સુધી, બાલ્યાવસ્થાથી લઈને 6 વર્ષ સુધીના બાળકોનું શિક્ષણ અને એની સંભાળની જવાબદારી રાજ્યની રહેશે. આ સિવાય બીજો સુધારો શું થાય છે 86મા બંધારણીય સુધારા દ્વારા? તો કે ભાગ 4 મૂળભૂત ફરજો, ઓકે, ફંડામેન્ટલ ડ્યુટી ભાગ 4A ની અંદર, ઓકે, 11મી મૂળભૂત ફરજ ફંડામેન્ટલ ડ્યુટી એટલે કે મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. ક્લિયર? આટલા ફેરફાર 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા થયેલા છે, યાદ રાખવાનું. ડન. ચલો, હવે આની અંદર કંઈ પણ ડાઉટ ક્વેશ્ચન જેવું લાગતું હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, અને જુઓ, આપણે 3 જાન્યુઆરીને
3 જાન્યુઆરીને આપણે શું કરીએ છીએ? મૂળભૂત ફરજ દિવસ, મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવીએ છીએ. મૂળભૂત ફરજ દિવસ તરીકે 3 જાન્યુઆરીને ઉજવીએ છીએ. વર્મા કમિટી દ્વારા, ઓકે, વર્મા કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી. વર્મા કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે આપણે 3 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવીશું. ક્લિયર? કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન જેવું લાગે તો તમે મને પૂછી શકો છો. ચલો, 3 જાન્યુઆરી ને આપણે મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવીએ છીએ. ક્યારથી? 1977 થી. ઓકે, ક્લિયર? ચલો, વર્મા કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી. આ તો વાત થઈ કે બેઝિક, ઓકે, ફેક્ચ્યુઅલ માહિતી થઈ ગઈ. આ મૂળભૂત ફરજોની અંદર કંઈ નથી. જેટલી મૂળભૂત ફરજો છે એ યાદ રાખવાની છે. આ જે બેઝિક જે માહિતીઓ છે એ યાદ રાખવાની છે. પ્લસ જે મૂળભૂત ફરજો છે એ શું છે? ન્યાયપાત્ર છે. એને લઈને તમે કોર્ટમાં જઈ શકો. ન્યાયપાત્ર છે તો સાહેબ નથી, ન્યાયપાત્ર નથી. મૂળભૂત ફરજ ન્યાયપાત્ર નથી, ખાસ યાદ રાખજો. ઓકે, મૂળભૂત ફરજ ન્યાયપાત્ર નથી, એને લઈને પણ તમે કોર્ટમાં ના જઈ શકો. ડન? ચલો, હવે ખાલી જોઈ લઈએ. અનુચ્છેદ 51A સબક્લોઝ એ સંવિધાનનું પાલન કરવાની, તેના આદર્શો, એની સંસ્થાઓ, એનું રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાનનો આદર કરવી એ ભારતના નાગરિકોની ફરજ છે. પ્લસ અનુચ્છેદ 51A સબક્લોઝ બી ની અંદર સ્વતંત્રતા માટે આપણા રાષ્ટ્રીય આંદોલનને પ્રેરિત કરનારા ઉચ્ચ આદર્શોને આપણા હૃદયની અંદર સમર્પિત કરવાના છે, સંઘરવાના છે. એ આપણી ફરજ છે, મૂળભૂત ફરજ છે. ક્લિયર? સી ની અંદર હવે હું ડાયરેક્ટ એમ નથી કહેતો કે અનુચ્છેદ 51A સબક્લોઝ સી, ડાયરેક્ટ સી બોલું છું એ ટાઈપનું, એટલે કે સમજી જવાનું તમારે. ભારતની એકતા, સંપ્રભુત્તા, ઓકે, સાર્વભૌમ અથવા તો સંપ્રભુત્તા, અખંડિતતાની રક્ષા કરી અને જાળવી રાખવાની ફરજ એ ભારતના નાગરિકોની રહેશે. સંપ્રભુત્તા એટલે શું? સાર્વભૌમ એટલે શું? ચલો, જેટલા પણ જોઈ રહ્યા છે જણાવો. સાર્વભૌમ એટલે શું? સંપ્રભુત્તા એટલે શું? ચલો, કોણ જણાવશે સાર્વભૌમ એટલે શું? દેશની રક્ષા કરો, આહવાન થવાની, રાષ્ટ્રની સેવા કરવા તત્પર થવાનું છે. એટલે કે આહવાન થાય, હાકલ થાય ત્યારે દેશ સેવા માટે તત્પર રહેવાની ફરજ રહેશે. ભારતના બધા જ લોકોમાં સમરસતા આવે, ઓકે, ભેદભાવ દૂર થાય, સમરસતા આવે, સમાન બંધુત્વની ભાવનાનું નિર્માણ થાય, જે ધર્મ, ભાષા અને પ્રદેશ અથવા તો વર્ગના ભેદભાવથી દૂર હોય, ઓકે, એવી પ્રથા, એ ટાઈપનું વલણ આપણે અપનાવવાનું છે. પછી એવી પ્રથાઓનો ત્યાગ કરવાનો છે કે જ્યાં સ્ત્રીઓનું અપમાન થતું હોય, ઓકે, સ્ત્રીઓનું સન્માન ના જળવાતું હોય, એવા વિચારો, એવી પ્રથાઓનું ઉલ્લંઘન કરવાની વાત છે. એ આપણી મૂળભૂત ફરજ રહેશે. પછી એ પણ શું છે? આપણી સમન્વિત સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરાનું મહત્વ સમજી એની જાળવણી કરવી એ આપણી ફરજ છે. જેમાં પ્રાકૃતિક પર્યાવરણ કે જેના અંતર્ગત વનો, સરોવરો, નદીઓ, વન્યજીવોની રક્ષા અને સંવર્ધન કરવાની, તેમજ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાની આપણી મૂળભૂત ફરજ છે. ક્લિયર? એચમાં શું છે? તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવાનો છે. ઓકે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવાનો છે. માનવવાદ અને જ્ઞાન ઉપાર્જન તથા સુધારાની ભાવનાનો વિકાસ કરવો એ આપણી મૂળભૂત ફરજ છે. સાર્વજનિક સંપત્તિ ને સુરક્ષિત રાખવાનું અને હિંસાથી દૂર રહેવાની આપણી મૂળભૂત ફરજ છે. ક્લિયર? વ્યક્તિગત અને સામૂહિક ગતિવિધિઓના બધા ક્ષેત્રોના ઉત્કર્ષ તરફ વધવાનો પ્રયાસ કરવાનો. એટલે કે આપણું જે છે ને ઉત્કર્ષ તરફ વધવાનો, ઓકે, નવી નવી સ્કિલો શીખવાની, ઓકે, આપણને પોતાની જાતને બહેતર બનાવવાની કે જેથી કરીને રાષ્ટ્ર બહેતર બની શકે, ઓકે, એ તરફ વધવાનો પ્રયાસ કરવાનો, જેનાથી રાષ્ટ્ર નિરંતર નવી ઉપલબ્ધિઓ અને ઊંચાઈઓ હાસિલ કરે, સર કરે, એ આપણી ફરજ છે. કેમાં 6 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને તેમના માતા પિતા કે વાલી દ્વારા શિક્ષણ ઉપલબ્ધ કરાવવું એ વાલીઓની મૂળભૂત ફરજ છે. 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા એડ ઓન કરવામાં આવેલો છે. ક્લિયર? ચલો, હવે કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો. નહીંતર રાખીએ આપણે અહીં સુધી. ચલો, હવે કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન હોય તો તમે ક્વેશ્ચન મને કરી શકો છો. 2 મિનિટનો તમને સમય હું આપું છું. ઓકે,
ચલો 2 મિનિટનો સમય આપું છું, ત્યાં સુધી કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો. ઓકે, ચલો. ચલો 2 મિનિટનો સમય છે તમારી પાસે, કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. ક્લિયર? પછીથી આપણું આ સેશન છે અને આપણે એન્ડ કરીશું. જો હું વારંવાર કહું છું તમને કે આ જે સમય મળ્યો છે ને, હવે જે બાકીનો જે સમય છે તમારી પાસે, એ એક પળ મહત્વની છે. આવનારા સમયમાં તમે શું કરો છો, એ એક પળ એક મિનિટનો તમે કઈ રીતે સદુપયોગ કરો છો, એ તમારી સફળતા નિષ્ફળતા નક્કી કરશે. તમારા માતા પિતાએ જે તમારા માટે સપનાઓ જોયા છે, ખુલ્લી આંખે સપના જોયા છે, એમની આંખો ખુલ્લી રહે ને ત્યાં સુધી એને સાકાર કરીને બતાવી દો. પછીથી એ સપનાઓ સાકાર થશે તો પણ એનો કોઈ મતલબ નથી. ઓકે, તો તનતોડ મહેનત કરો. હવે સમય ઓછો છે, પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામને હવે 1 મહિનાનો પણ સમય નથી. ક્લિયર? તો એક પળ છે એનું મહત્વ સમજી એ વ્યર્થ ના જાય. ઓકે, તમે ક્યાંક બેઠા હોય ને, ઓકે, બેઠા હોય, ચા પીવા ગયા હોય, ચા પી લીધી ને પછી એમને ફ્રી બેઠા છો, ઓકે, તો તમને ખ્યાલ આવવો જોઈએ, ડાયરેક્ટ માઇન્ડમાં રિલેટ થવું જોઈએ કે આ એક મિનિટ, એક પળ મારા માટે કિંમતી છે. અત્યારે હું રિવિઝન કરી શકું, હું કંઈક નવો ટોપિક વાંચી શકું. ક્લિયર? એ માઇન્ડમાં ડાયરેક્ટ રિલેટ થવું જોઈએ. એવું વિચારવાનું કે ખાખી વર્દી પહેરી લીધી છે, હું તૈયારી કરી રહ્યો છું, હું પાસ થવાનું છે, એક્ઝામ ક્રેક કરવાની જ છે, અને ખાખી વર્દી ઓલરેડી પહેરી લીધી છે. જ્યારે સમય તમે વેડફતા હોય ને ત્યારે તમને અંદરથી એવું થવું જોઈએ કે ખાખી વર્દીના બટન ખુલી રહ્યા છે. ઓકે, ખાખી વર્દી મારાથી દૂર થઈ રહી છે એવું તમને ફીલ થવું જોઈએ. અને એવું કરવાનું પોતાની જાતને, કોઈને કહેવાનું નહીં, પરંતુ અંદર અંદર એ ટાઈપનું ફીલ કરવાનું કે જેથી કરીને તમે ટાઈમ વેસ્ટ કરતા અચકાશો. ક્લિયર? અને તૈયારીમાં ધ્યાન આપશો. એક ડેઈલી રૂટીન તમારું હોવું જોઈએ. તો એ રૂટીન છે, એ રૂટીનને ફોલો કરવાનું છે. એટલીસ્ટ જ્યાં સુધી હવે એક્ઝામ આવે છે, બાકીના જેટલા બાકીના દિવસો છે ત્યાં સુધી તમારું એક રૂટીન હોવું જોઈએ. એ રૂટીનને તમે ફોલો કરજો. ક્લિયર? ઉઠવાથી માંડીને નાવા ધોવાનો, જમવાનો, સુવાનો, વાંચવાનો બધો જ ટાઈમ ફિક્સ હોવો જોઈએ. ક્લિયર? ચલો હવે કઈ ડાઉટ, ક્વેશ્ચન હોય તો તમે પૂછો, નહીંતર આપણે સેશનને એન્ડ કરીએ. ઓકે, ચલો. કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો, નહીંતર આપણે આ સેશન છે એને હવે એન્ડ કરીએ છીએ. ચલો, એની ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન? ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.